સુંદરકાંડ એ ભક્તિ, શક્તિ અને આશાનો અદ્ભુત સમન્વય છે, જ્યાં હનુમાનજીના પરાક્રમથી અશક્ય પણ શક્ય બની જાય છે. નમસ્તે, અમારી ચેનલ યુટ્યુબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શ્રી ગણેશાય નમઃ. શ્રી જાનકી વલ્લભે વિજયતે. શ્રી રામચરિતમાનસ પંચમ સોપાન સુંદરકાંડ. શ્લોક: શાંત, સનાતન, અપ્રેમ્ય, નિષ્પાપ, મોક્ષરૂપ, પરમ શાંતિ આપનાર, બ્રહ્મા, શંભુ અને શેષજી દ્વારા નિરંતર સેવિત, વેદાંત દ્વારા જણાવવા યોગ્ય, સર્વવ્યાપક, દેવોમાં સૌથી મોટા, માયાથી મનુષ્ય રૂપે દેખાનારા, સમસ્ત પાપોને હરનારા, કરુણાની ખાણ, રઘુકુળમાં શ્રેષ્ઠ તથા રાજાઓના શિરોમણી, રામ કહેવાડનારા જગદીશ્વરની હું વંદના કરું છું. હે રઘુનાથજી, હું સત્ય કહું છું અને વળી આપ સર્વના અંતરાત્મા જ છો. મારા હૃદયમાં બીજી કોઈ ઈચ્છા નથી. હે રઘુકુળ શ્રેષ્ઠ, મને આપની ભરપૂર ભક્તિ આપો અને મારા મનને કામ આદિ દોષોથી રહિત કરો. અતુલ બળના ધામ, સોનાના પર્વત સમાન કાંતિયુક્ત શરીરવાળા, દૈત્યરૂપી અગ્નિરૂપ, જ્ઞાનીઓમાં અગ્રણ્ય, સમસ્ત ગુણોના નિધાન, વાનરોના સ્વામી શ્રી રઘુનાથજી, પ્રિય ભક્ત પવનપુત્ર શ્રી હનુમાનજીને હું પ્રણામ કરું છું. જાંબવનના સુંદર વચનો સાંભળીને હનુમાનજીના હૃદયને તે ઘણા જ ગમ્યા. તે બોલ્યા: હે ભાઈ, તમે લોકો દુઃખ વેઠીને કંદમૂળ ફળ ખાઈને ત્યાં સુધી મારી વાટ જોજો કે જ્યાં સુધી હું સીતાજીને જોઈને ન આવું. કાર્ય અવશ્ય થશે, કારણ કે મને ઘણો જ હર્ષ થઈ રહ્યો છે. આમ કહીને અને સર્વને શીશ નમાવીને તથા હૃદયમાં શ્રી રઘુનાથજીને ધારણ કરીને હનુમાનજી હરખાઈને બોલ્યા. સમુદ્ર તટે એક સુંદર પર્વત હતો. હનુમાનજી રમતમાં જ કૂદીને તેની ઉપર જઈ ચડ્યા અને વારંવાર શ્રી રઘુવીરનું સ્મરણ કરીને અત્યંત બળવાન હનુમાનજી તેના પરથી મોટા વેગથી કૂદ્યા. જે પર્વત પરથી હનુમાનજી પગ મૂકીને ચાલ્યા તે તરત જ પાતાળમાં ઘસી પડ્યો. જેમ શ્રી રઘુનાથજીનું અમોઘ બાણ ચાલે છે તેવી જ રીતે હનુમાનજી ચાલ્યા. સમુદ્રએ તેમને શ્રી રઘુનાથજીના દૂત સમજીને મૈનાક પર્વતને કહ્યું કે હે મૈનાક, તું એમનો થાક ઉતારનાર બન. હનુમાનજીએ તેને હાથથી સ્પર્શ કર્યો. પછી પ્રણામ કરીને કહ્યું: ભાઈ, શ્રી રામચંદ્રજીનું કાર્ય કર્યા વિના મને વિશ્રામ ક્યાં? દેવોએ પવનપુત્ર હનુમાનજીને જતા જોયા. તેમના વિશિષ્ટ બળ બુદ્ધિની પરીક્ષા માટે તેમણે સુરસા નામે સર્પોની માતાને મોકલી. તેણીએ આવીને હનુમાનજીને કહ્યું: આજે દેવોએ મને ભોજન આપ્યું છે. આ વચન સાંભળીને પવનકુમાર હનુમાનજીએ કહ્યું: શ્રી રામજીનું કાર્ય કરીને હું પાછો વળું અને સીતાજીના ખબર પ્રભુને સંભળાવી દઉં. પછી હું આવીને તમારા મુખમાં પેસી જઈશ. હે માતા, હું સત્ય કહું છું. અત્યારે મને જવા દે. જ્યારે કોઈ પણ ઉપાયે તેણે જવા ન દીધો ત્યારે હનુમાનજીએ કહ્યું: તો પછી મને ખાઈ લેજે. તેણીએ યોજન જેટલું મુખ ફેલાવ્યું ત્યારે હનુમાનજીએ પોતાના શરીરને તેનાથી બમણું વધારી દીધું. તેણીએ 16 યોજન મુખ કર્યું. હનુમાનજીએ તરત જ 32 યોજનના થઈ ગયા. જેમ જેમ સુરસા મુખનો વિસ્તાર વધારતી હતી, હનુમાનજી તેનાથી બમણું રૂપ બતાવતા હતા. તેણીએ 100 યોજનનું મુખ કર્યું ત્યારે હનુમાનજીએ ઘણું જ નાનું રૂપ ધારણ કરી લીધું અને તેઓ તેના મુખમાં પેસીને પાછા બહાર નીકળી આવ્યા અને તેને શીશ નમાવીને વિદાય માંગવા લાગ્યા. તેણીએ કહ્યું: મેં તમારા બુદ્ધિ બળનો ભેદ પામી લીધો, જેના માટે દેવોએ મને મોકલી હતી. તમે શ્રી રામચંદ્રજીના સર્વ કાર્ય કરશો, કેમ કે તમે બળ બુદ્ધિના ભંડાર છો. આશીર્વાદ આપીને તે ચાલી ગઈ. પછી હનુમાનજી હર્ષિત થઈને ચાલ્યા. સમુદ્રમાં એક રાક્ષસી હતી. તે માયા કરીને આકાશમાંથી ઉડતા પંખીઓને પકડી લેતી હતી. આકાશમાં જ જીવજંતુ ઉડ્યા કરતા હતા. તેમનો પડછાયો જોઈને તે પડછાયાને પકડી લેતી હતી. તેથી તે ઉડી શકતા ન હતા. આ પ્રમાણે તે કાયમ આકાશમાં ઉડનારા જીવોને ખાધે રાખતી હતી.
તેણીએ એ જ છળ હનુમાનજી સાથે પણ કર્યું. હનુમાનજીએ તરત જ તેનું કપટ ઓળખી લીધું. પવનપુત્ર ધીર બુદ્ધિ વીર હનુમાનજી તેને મારીને સમુદ્રની પાર ગયા. ત્યાં જઈને તેમણે વનની શોભા જોઈ. મધુનો લોભ ભમરા ગુંજન કરી રહ્યા હતા. અનેક પ્રકારના વૃક્ષ ફળ ફૂલથી શોભિત છે. પક્ષીઓ અને પશુઓનો સમૂહને જોઈને તો તેઓ મનમાં ઘણા જ પ્રસન્ન થયા. આમ એક વિશાળ પર્વતને જોઈને હનુમાનજી ભય ત્યાગીને તેના પર દોડીને જઈ ચડ્યા. શિવજી કહે છે, હે ઉમા, આમાં વાનર હનુમાનની કોઈ મોટાઈ નથી. આ તો પ્રભુનો પ્રતાપ છે, જે કાળને પણ ખાઈ જાય છે. પર્વત ચડીને તેમણે લંકા જોઈ. ઘણો જ મોટો કિલ્લો છે, કંઈ કહી નથી શકાતો. તે અત્યંત ઊંચો છે. તેની ચારે કોર સમુદ્ર છે. સોનાના કોટનો પરમ પ્રકાશ થઈ રહ્યો છે. વિચિત્ર મણીઓથી જડેલો સોનાનો કોટ છે. તેની અંદર ઘણા જ સુંદર સુંદર ઘર છે. 4 રસ્તાઓ, બજાર, સુંદર માર્ગો અને શેરીઓ છે. સુંદર નગર અનેક પ્રકારે શણગારેલું છે. આથી ઘોડા, ખચ્ચરોના સમૂહો તથા પગપાળા અને રથોના સમૂહોને કોણ ગણી શકે છે? અનેક પ્રકારના રાક્ષસોના દળો છે. તેમની અત્યંત બળશાળી સેના વર્ણવી જ શકાતી નથી. વન, બાગ, ઉપવન, ફૂલવાડી, તળાવ, કૂવા અને વાવડીઓ સુશોભિત છે. મનુષ્ય, નાગ, દેવો, ગંધર્વોની કન્યાઓ પોતાના સૌંદર્યથી મુનિઓના મનોને મોહી લે છે. ક્યાંક પર્વત સમાન વિશાળ શરીરવાળા ઘણા જ બળવાન પહેલવાન ગરજી રહ્યા છે. તેઓ અનેક અખાડાઓમાં અનેક પ્રકારે ભીડાય છે અને એકબીજાને લલકારે છે. ભયંકર શરીરવાળા કરોડો યોદ્ધા યત્ન કરીને નગરની ચારે દિશાઓમાં રખવાડી કરે છે. ક્યાંક દુષ્ટ રાક્ષસો ભેંસો, મનુષ્ય, ગાયો, ગધેડા અને બકરાઓને ખાઈ રહ્યા છે. તુલસીદાસ આની કથા એટલા માટે કંઈક ટૂંકમાં જ કહી છે કે તે ચોક્કસ શ્રી રામચંદ્રજીના બાણરૂપી તીર્થમાં શરીરોને ત્યાગીને પરમ ગતિને પામશે. નગરના બહુ અસંખ્ય રખવાડાઓને જોઈને હનુમાનજીએ મનમાં વિચાર કર્યો કે અત્યંત નાનું રૂપ ધરી અને રાત્રિના સમયે નગરમાં પ્રવેશ કરું. હનુમાનજી મચ્છર સમાન નાનકડું રૂપ ધારણ કરીને નરસિંહ રૂપે લીલા કરનાર પુરુષ સિંહ રામ અને લક્ષ્મણનું સ્મરણ કરીને લંકાએ ચાલ્યા. લંકની નામની એક રાક્ષસી રહેતી હતી. તે બોલી, મારો અનાદર કરીને મને પૂછ્યા વિના ક્યાં ચાલ્યો જઈ રહ્યો છે? હે મૂર્ખ, તે મારો ભેદ નથી જાણ્યો. જ્યાં સુધી ચોર છે તે સર્વ મારા આહાર છે. મહાકપી હનુમાનજીએ તેને એક ઠૂંસો માર્યો, જેનાથી તે લોહીની ઉલટી કરતાં કરતાં પૃથ્વી પર ઢળી પડી. તે લંકની પછી સાંભળીને ઉઠી અને ભયને લીધે હાથ જોડીને વિનંતી કરવા લાગી. તે બોલી, રાવણને જ્યારે બ્રહ્માજીએ વર આપ્યો હતો ત્યારે જતી વખતે તેમણે મને રાક્ષસોના વિનાશની આ ઓળખાણ આપી દીધી હતી. જ્યારે તું વાનરના મારવાથી વ્યાકુળ થઈ જા ત્યારે તું રાક્ષસોનો સંહાર થયો જાણી લેજે. હે તાત, મારા અત્યંત મોટા પુણ્ય છે કે હું શ્રી રામચંદ્રજીના દૂતને નેત્રોથી જોવા પામી. હે તાત, સ્વર્ગ અને મોક્ષના સર્વ સુખોને ત્રાજવાના એક પલ્લામાં મૂકવામાં આવે તો પણ તે સર્વ મળીને તે સુખોને બરાબર નથી થઈ શકતા જે લવ માત્રના સત્સંગથી થાય છે. અયોધ્યાપુરીના રાજા શ્રી રઘુનાથજીને હૃદયમાં રાખીને નગરમાં પ્રવેશીને સર્વ કાર્યો કરો. જેને શ્રી રામચંદ્રજીએ એકવાર કૃપા કરીને જોઈ લીધો તેની સાથે શત્રુ પણ મિત્રતા કરવા માંડે છે. એને માટે વિષ અમૃત થઈ જાય છે. સમુદ્ર ગાયની ખરી જેટલો જ થઈ જાય છે. અગ્નિમાં શીતળતા આવી જાય છે. અને હે ગરુડજી, સુમેર પર્વત એના માટે રજ સમાન થઈ જાય છે. પછી હનુમાનજીએ ઘણું જ નાનું રૂપ ધારણ કર્યું અને ભગવાનનું સ્મરણ કરીને નગરમાં પ્રવેશ કર્યો. તેમણે એકે એક મહેલમાં તપાસ કરી, જ્યાં ત્યાં અસંખ્ય યોદ્ધાઓ જોયા. પછી તે રાવણના મહેલમાં ગયા. તે અત્યંત વિચિત્ર હતો, જેનું વર્ણન નથી થઈ શકતું. હનુમાનજીએ તેને શયન કરતા જોયો, પરંતુ મહેલમાં જાનકીજી જોવામાં ન આવ્યા. પછી એક સુંદર મહેલ દેખાયો, જ્યાં ભગવાનનું એક જુદું મંદિર પણ બનેલું હતું. તે મહેલ શ્રી રામજીના આયુષ ધનુષ્ય બાણના ચિહ્નોથી અંકિત હતું. તેની શોભા વર્ણવી શકાતી નથી.
ત્યાં તાજા તાજા તુલસીના વૃક્ષ સમૂહોને જોઈને કપિરાજ હનુમાનજી હરખાયા. લંકા તો રાક્ષસોના સમૂહોનું નિવાસ સ્થાન છે, અહીં સાધુ પુરુષનો નિવાસ ક્યાંથી? હનુમાનજી મનમાં આ પ્રકારનો તર્ક કરવા લાગ્યા. તે જ સમયે વિભીષણજી જાગ્યા. તેમણે વિભીષણે રામ નામનું સ્મરણ કર્યું. હનુમાનજીએ તેમને સજ્જન જાણ્યો અને હૃદયમાં હર્ષિત થયા. આમનો પોતાની તરફથી જ હું પરિચય કરીશ, કેમ કે સાધુથી કાર્યની હાનિ થતી નથી. બ્રાહ્મણનું રૂપ ધરીને હનુમાનજીએ તેમનું વચન સાંભળ્યા. સાંભળતા જ વિભીષણજી ઉઠીને ત્યાં આવ્યા. પ્રણામ કરીને કુશળ પૂછ્યા અને કહ્યું કે હે બ્રાહ્મણદેવ, આપની કથા સમજાવીને કહો. શું આપ હરિભક્તોમાંથી કોઈ છો? કેમ કે આપને જોઈને મારા હૃદયમાં અત્યંત પ્રેમ ઉભરાઈ રહ્યો છે. અથવા શું આપ દીનોને પ્રેમ કરનાર સ્વયં શ્રી રામજી જ છો, જે મને ધનભાગી બનાવવા આવ્યા છો? પછી હનુમાનજીએ શ્રી રામચંદ્રજીની સમસ્ત કથા કહીને પોતાનું નામ જણાવ્યું. સાંભળતા જ બંનેના શરીર પુલકિત થઈ ગયા અને શ્રી રામજીના ગુણ સમૂહોનું સ્મરણ કરીને બંનેના મન મગ્ન થઈ ગયા. વિભીષણજીએ કહ્યું, હે પવનપુત્ર, મારી રહેણી સાંભળો. હું અહીં એમ રહું છું જેમ દાંતોની વચ્ચે બિચારી જીભ. હે તાત, મને અનાથ જાણીને સૂર્યકુળના નાથ શ્રી રામચંદ્રજી શું મારા ઉપર ક્યારે કૃપા કરશે? મારું તામસી રાક્ષસી શરીર હોવાથી સાધન તો કંઈ થતું નથી અને મનમાં શ્રી રામચંદ્રજીના ચરણ કમળોમાં પ્રેમે નથી. પરંતુ હે હનુમાન, હવે મને વિશ્વાસ થઈ ગયો કે શ્રી રામજીની મારા પર કૃપા છે, કારણ કે હરિની કૃપા વિના સંત મળતા નથી. જ્યારે શ્રી રઘુવીરે કૃપા કરી છે ત્યારે જ તો તમે મને હઠ કરીને પોતાની તરફથી દર્શન આપ્યા છે. હનુમાનજીએ કહ્યું, હે વિભીષણજી, સાંભળો. પ્રભુની આ જ રીત છે કે તેઓ સેવક પર સદાય પ્રેમ કર્યા કરે છે. ભલા કહો, હું જ ક્યાં મોટો કુળવાન છું, જાતીય ચંચળ વાનર છું અને સર્વ પ્રકારે નીચ છું. પ્રાતઃકાળે જ એ અમારા લોકોનું નામ લઈ લે છે તો તે એને દિવસે ભોજન ન મળે. હે સખા, સાંભળો. હું આવો અધમ છું, પણ શ્રી રામચંદ્રજીએ તો મારા પર પણ કૃપા જ કરી છે. ભગવાનના ગુણોનું સ્મરણ કરીને હનુમાનજીના બંને નેત્રોમાં જળ ભરાઈ આવ્યું. જાણવા છતાંય આવા સ્વામી રઘુનાથજીને ભૂલીને જે વિષયો પાછળ ભટકતા રહે છે તે દુઃખી કેમ ન થાય? આ પ્રમાણે શ્રી રામજીના ગુણ સમૂહોને કહેતા તેમણે અનિર્વચનીય શાંતિ પ્રાપ્ત કરી. પછી વિભીષણજીએ શ્રી જાનકીજી જે રીતે ત્યાં રહેતા હતા તે સઘળી કથા કહી સંભળાવી. ત્યારે હનુમાનજીએ કહ્યું, હે ભાઈ, સાંભળો. હું જાનકી માતાને જોવા માંગુ છું. વિભીષણજીએ માતાના દર્શન માટે સર્વ યુક્તિઓ કહી સંભળાવી. પછી હનુમાનજીએ વિદાય લઈને ચાલ્યા. પાછા તે જ પહેલાંના મચ્છર જેવા રૂપને ધરીને ત્યાં ગયા જ્યાં અશોક વનમાં સીતાજી રહેતા હતા. સીતાજીને જોઈને હનુમાનજીએ તેમને મનોમન પ્રણામ કર્યા. તેમને બેઠા બેઠા જ રાત્રિના 4 પ્રહર વીતી જાય છે. શરીર દુબળું થઈ ગયું છે. શરીર પર જટાઓની એક વેણી છે. હૃદયમાં શ્રી રઘુનાથજી ગુણ સમૂહોમાં જપ કરતા રહે છે. શ્રી જાનકીજીએ નેત્રોને પોતાના ચરણોમાં લગાવી રાખ્યા છે અને મન શ્રી રામજીના ચરણ કમળમાં લીન છે. જાનકીજીને દીન જોઈને પવનપુત્ર હનુમાનજી ઘણા જ દુઃખી થયા. હનુમાનજી વૃક્ષના પાંદડાઓમાં છુપાઈ રહ્યા અને વિચાર કરવા લાગ્યા કે હે ભાઈ, શું કરું? તે જ સમયે ગણિત સ્ત્રીઓને સાથે લઈને ઠાઠમાઠ થઈ રાવણ ત્યાં આવ્યો. હે દૃષ્ટ, સીતાજીને ઘણી રીતે સમજાવ્યા. સામ, દામ, ભય અને ભેદ બતાડ્યો. રાવણે કહ્યું, હે સુમુખી, હે ચતુર, સાંભળ. મંદોદરી આદિ સર્વ રાણીઓને હું તારી દાસી બનાવી દઈશ. આ મારું પ્રણ છે. તું એકવાર મારી સામે જોતો ખરી. પોતાના પરમ સ્નેહી કૌશલ્યાધીશ શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરીને જાનકીજી તણખલાની આડ કરીને કહેવા લાગ્યા, હે દસમુખ, સાંભળ. આજ્ઞાના પ્રકાશથી કદીએ કમલિની ખીલી શકે છે? જાનકીજી પાછા કહે છે, તું પોતાના માટે આવું જ મનમાં સમજી લે. અરે દૃષ્ટ, તને શ્રી રઘુવીરના બાણની ખબર જ નથી. અરે પાપી,
તું મને એકાંતમાંથી હરી લાવ્યો છે. અરે અધમ, નિર્લજ્જ અને લાજ નથી આવતી? પોતાના આજ્ઞા સમાન અને શ્રી રામચંદ્રજીને સૂર્યની સમાન સાંભળીને અને સીતાજીના કઠોર વચનો સાંભળી રાવણ ઘણો ખશિયાણો પડી ગયો અને તલવાર કાઢીને બહુ ગુસ્સામાં આવીને બોલ્યો, સીતા, તે મારું અપમાન કર્યું છે. હું તારું શિર આ કઠોર કૃપાણથી કાપી નાખીશ, નહીં તો હજી પણ જલ્દી મારી વાત માની લે. હે સુમુખી, નહીં તો જીવનની હાથ ધોવો પડશે. સીતાજીએ કહ્યું, હે દસગ્રીવ, પ્રભુની ભુજા જે શ્યામ કમળની માળા સમાન સુંદર અને હાથીની સૂંઢ જેવી છે, કાં તો તે ભુજા જ મારા કંઠમાં પડશે, કાં તો તારી ભયાનક તલવાર. અરે શઠ, સાંભળ, આજ મારું ખરું પ્રણ છે. સીતાજી કહે છે, હે ચંદ્રહાસ તલવાર, શ્રી રઘુનાથજીના વિરહની અગ્નિથી ઉત્પન્ન મારા ઘણા ભારે દાહને તું હરી લે. હે તલવાર, તું શીતળ, તીવ્ર અને શ્રેષ્ઠ ધાર વહાવ, અર્થાત તારી ધાર ઠંડી અને તેજ છે. તું મારા દુઃખના ભારને હરી લે. સીતાજીના આ વચન સાંભળતા જ તે મારવા દોડ્યો. ત્યારે મય દાનવની પુત્રી મંદોદરીએ નીતિ કહીને તેને સમજાવ્યો. પછી રાવણે સર્વ રાક્ષસીઓને બોલાવીને કહ્યું કે જઈને સીતાજીને ઘણી રીતે ભય પમાડો. જો માસભરમાં એ કહેવું ન માને તો હું આ તલવાર કાઢીને એને મારી નાખીશ. આમ કહીને રાવણ ઘેર ચાલ્યો ગયો. અહીં રાક્ષસીઓના સમૂહ ઘણા જ કુરૂપ ધારણ કરીને સીતાને ભય પમાડવા લાગ્યા. તેમાં એક ત્રિજટા નામની રાક્ષસી હતી. તેની શ્રી રામચંદ્રના ચરણોમાં પ્રીતિ હતી અને તે વિવેકમાં નિપુણ હતી. તેણે સર્વને બોલાવીને પોતાનું સ્વપ્ન સંભળાવ્યું અને કહ્યું, સીતાજીની સેવા કરીને પોતાનું કલ્યાણ કરી લો. સ્વપ્નમાં મેં જોયું કે એક વાનરે લંકા બાળી નાખી. રાક્ષસોની આખી સેના મારી નાખવામાં આવી. રાવણ ગધેડા પર નાગો બેઠેલો છે. તેના માથા મુંડાવેલા છે, 20 ભુજાઓ કપાયેલી છે. આ પ્રમાણે તે દક્ષિણ દિશામાં જઈ રહ્યો છે અને એ જાણે લંકા વિભીષણને મળી છે. નગરમાં શ્રી રામચંદ્રજીની આણ વર્તાઈ ગઈ છે. પછી પ્રભુએ સીતાજીનું તેડું મોકલ્યું. હું પોકારીને કહું છું કે આ સ્વપ્ન 4 દિવસો પછી સત્ય થઈને રહેશે. તેના વચન સાંભળીને તે સર્વ રાક્ષસીઓ ડરી ગઈ અને જાનકીજીના ચરણે પડી ગઈ. આ પછી તે સર્વ આસપાસ ચાલી ગઈ. સીતાજી મનમાં વિચાર કરવા લાગ્યા કે 1 મહિનો વીતે, નીચ રાક્ષસ રાવણ મને મારશે. સીતાજીએ હાથ જોડીને ત્રિજટાને કહ્યું, હે માતા, તું મારી વિપત્તિ એ સંગની છે. જલ્દી કોઈ એવો ઉપાય કર જેથી હું શરીર ત્યજી શકું. વિરહ અસહ્ય થઈ ચાલ્યો છે, હવે એ સહેવાતો નથી. લાકડા લાવીને ચિતા બનાવી તૈયાર કરી દે. હે માતા, પછી તેમાં આગ ચાંપી દે. હું સમજું તું મારી પ્રીતિને સત્ય કરી દે. રાવણની સૂળ સમાન દુઃખ આપનારી વાણી કાનોથી કોણ સાંભળે? સીતાજીના વચનો સાંભળીને ત્રિજટાએ ચરણ પકડીને તેમને સમજાવ્યા અને પ્રભુનો પ્રતાપ, બળ અને સુયશ સાંભળ્યો. તેણીએ કહ્યું, હે સુકુમારી, સાંભળો, રાત્રિના સમયે આગ નહીં મળે. એમ કહીને તે પોતાના ઘરે ચાલી ગઈ. સીતાજી મનમાં ને મનમાં કહેવા લાગ્યા, શું કરું? વિધાતા જ વિપરીત થઈ ગયો. ન આગ મળશે ન પીડા મટશે. આકાશમાં અંગારા પ્રગટ દેખાઈ રહ્યા છે, પણ પૃથ્વી પર એકે તારો નથી આવતો. ચંદ્ર અગ્નિમય છે, પરંતુ તે પણ જાણે મને ભાગ્યહીન જાણીને આગ નથી વરસાવતો. હે અશોક વૃક્ષ, મારી વિનંતી સાંભળ. મારો શોક હરી લે અને પોતાનું અશોક નામ સાર્થક કર. તારા નવા નવા તાજા તાજા કોમળ પાંદડા અગ્નિ સમાન છે. અગ્નિ આપે છે મને, તેના કારણનો વિચાર ન કર. અર્થાત અગ્નિ આપું કે નહીં તે વિચારવાની જરૂર નથી. સીતાજીને વિરહથી પરમ વ્યાકુળ થયેલા જોતા તે ક્ષણે હનુમાનજીને કલ્પ સમાન વીત્યો. પછી હનુમાનજીએ હૃદયમાં વિચારીને સીતાજીની સામે વીંટી નાખી દીધી, જાણે અશોકે અંગારો આપી દીધો હોય. સીતાજીએ હરખાઈને ઊભા થઈ તેને હાથમાં લીધી. ત્યારે તેમણે રામ નામની અંકિત અત્યંત સુંદર અને મનોહર વીંટી જોઈ. વીંટીને ઓળખીને સીતાજી આશ્ચર્યચકિત થઈને એને જોવા લાગ્યા અને હર્ષ તથા વિષાદથી હૃદયમાં અકળાઈ ઉઠ્યા. તે વિચારવા લાગ્યા, શ્રી રઘુનાથજી તો સર્વથા અજય છે.
તેમને કોણ જીતી શકે અને માયાથી આવી વીંટી બનાવી શકાતી નથી. સીતાજી મનમાં અનેક પ્રકારના વિચાર કરી રહ્યા હતા. આ સમયે હનુમાનજી મધુર વચન બોલ્યા. તે શ્રી રામચંદ્રજીના ગુણોનું વર્ણન કરવા લાગ્યા, જેને સાંભળતા જ સીતાજીનું દુઃખ જતું રહ્યું. તેઓ કાન અને મન લગાવી તેને સાંભળવા માંડ્યા. હનુમાનજીએ આદિથી લઈને સમસ્ત કથા સંભળાવી. સીતાજી બોલ્યા, જેણે કાનોને માટે અમૃત રૂપ આ સુંદર કથા કહી તે હે ભાઈ પ્રગટ કેમ નથી થતો? ત્યારે હનુમાનજી નજીક ચાલ્યા ગયા. તેમને જોઈને સીતાજી પીઠ ફેરવીને બેસી ગયા. તેમના મનમાં આશ્ચર્ય થયું. હનુમાનજીએ કહ્યું, હે માતા જાનકી, હું શ્રી રામજીનો દૂત છું. કરુણા નિદાનની સાચી શપથ લઉં છું. હે માતા, આ વીંટી હું જ લાવ્યો છું. શ્રી રામજીએ આપના માટે મને આ નિશાની આપી છે. નર અને વાનરનો સંગ કહો કઈ રીતે થયો? પછી હનુમાનજીએ જેવી રીતે સંગ થયો હતો તે સર્વ કથા કહી સંભળાવી. હનુમાનજીના પ્રેમયુક્ત વચન સાંભળીને સીતાજીના મનમાં વિશ્વાસ ઉત્પન્ન થઈ ગયો. તેમણે જાણી લીધું કે આ મન, વચન અને કર્મથી કૃપાસાગર શ્રી રઘુનાથજીનો દાસ છે. ભગવાનનો સેવક જાણીને અત્યંત ગાંઠ પ્રીતિ થઈ ગઈ. નેત્રોમાં જળ ભરાઈ આવ્યું અને શરીર અત્યંત પુલકિત થઈ ગયું. હે તાત હનુમાન, વિરહ સાગરમાં ડૂબતી જતી હું તમે મારા માટે વહાણ થયા. હું વારી જાઉં. હવે નાનાભાઈ લક્ષ્મણ સહિત ખરના શત્રુ સુખધામ પ્રભુના કુશળ મંગળ કહો. શ્રી રઘુનાથજી તો કોમળ હૃદય અને કૃપાળુ છે. વળી હે હનુમાન, તેમણે કયા કારણે આ નિષ્ઠુરતા ધારણ કરી લીધી છે? સેવકને સુખ આપવું એમની સ્વાભાવિક ટેવ છે. તે શ્રી રઘુનાથજી શું કદી મને યાદ કરે છે? હે તાત, શું કદીએ એમના કોમળ શ્યામ અંગોને જોઈને મારા નેત્રો શીતળ થશે? મુખમાંથી વચન નથી નીકળતા. નેત્રો વિરહના આંસુઓને જળ ભરાઈ આવ્યું છે. ઘણા દુઃખ સાથે તે બોલ્યા, હા નાથ, આપ મને બિલકુલ જ ભૂલાવી દીધી. સીતાજીને વિરહથી પરમ વ્યાકુળ જોઈને હનુમાનજી કોમળ અને નમ્ર વચન બોલ્યા, હે માતા, સુંદર કૃપાના ધામ પ્રભુભાઈ લક્ષ્મણજી સહિત કુશળ છે, પરંતુ આપના દુઃખથી દુઃખી છે. હે માતા, મનમાં ગ્લાનિ ન અનુભવો. મન નાનું કરીને દુઃખ ન કરો. શ્રી રામચંદ્રજીના હૃદયમાં આપના માટે બમણો પ્રેમ છે. હે માતા, હવે ધીરજ ધરીને શ્રી રઘુનાથજીનો સંદેશો સાંભળો. આવું કહીને હનુમાનજી પ્રેમથી ગદગદ થઈ ગયા. તેમના નેત્રોમાં પ્રેમા અશ્રુઓનું જળ ઉભરાઈ આવ્યું. હનુમાનજી બોલ્યા, શ્રી રામચંદ્રજીએ કહ્યું છે કે હે સીતે, તમારા વિયોગમાં મારા માટે સઘળા પદાર્થ પ્રતિકૂળ થઈ ગયા છે. વૃક્ષોના નવા નવા કોમળ પાંદડા જાણે અગ્નિ સમાન, રાત્રિ કાળરાત્રિ સમાન, ચંદ્રમાં સૂર્ય સમાન અને કમળોના વન ભાલાના વનને સમાન થઈ ગયા છે. મેઘ જાણે ઉકળતું તેલ વરસાવે છે. જે હિત કરનારા હતા તે જ હવે પીડા આપવા લાગ્યા છે. ત્રિવિધ વાયુ સર્પના શ્વાસ સમાન થઈ ગયો છે. મનનું દુઃખ કહી નાખવાથી કંઈક ઓછું થઈ જાય છે, પણ કહું કોને? આ દુઃખ કોઈ જાણતું નથી. હે પ્રિય, મારા અને તારા પ્રેમનું તત્વ એક મારું મન જ જાણે છે, અને તે મન સદા તારી જ પાસે રહે છે. બસ મારા પ્રેમનો સાર એટલામાં જ સમજી લો. પ્રભુનો સંદેશ સાંભળતા જ જાનકીજી પ્રેમમાં મગ્ન થઈ ગયા. તેમને શરીરની સુધ ન રહી. હનુમાનજીએ કહ્યું, હે માતા, હૃદયમાં ધૈર્ય ધારણ કરો અને સેવકોને સુખ આપનારા શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરો. શ્રી રઘુનાથજી પ્રભુતાને હૃદયમાં લાવો અને મારા વચન સાંભળીને કાયરતા મૂકી દો. રાક્ષસોના સમૂહો પતંગિયા સમાન અને શ્રી રઘુવીરજીના બાણ અગ્નિ સમાન છે. હે માતા, હૃદયમાં ધૈર્ય ધારણ કરો અને રાક્ષસો બળ્યા જ સમજો. શ્રી રામચંદ્રજીને જો બાળ મળી હોત તો તેઓ વિલંબ ન કરત. હે જાનકીજી, રામબાણ રૂપી સૂર્યનો ઉદય એ થયે રાક્ષસોનો સેનારૂપી અંધકાર ક્યાં રહી શકે છે? હે માતા, હું આપને હમણાં જ અહીંથી લઈ જાઉં, પણ શ્રી રામચંદ્રજીની સોગંદ છે, મને પ્રભુની આજ્ઞા નથી. એટલે હે માતા, થોડાક દિવસ હજુ ધીરજ ધરો. શ્રી રામચંદ્રજી વાનરો સહિત અહીં આવશે.
અને રાક્ષસોને મારીને આપને લઈ જશે. નારદ આદિ ત્રણેય લોકમાં એમનો યશ ગાશે. સીતાજીએ કહ્યું, હે પુત્ર, સર્વ વાનર તમારા જ જેવા હશે. રાક્ષસો તો ઘણા બળવાન યોદ્ધા છે, તેથી મારા હૃદયમાં મોટો ભારે સંશય થાય છે. આ સાંભળીને હનુમાનજીએ પોતાનું શરીર પ્રગટ કર્યું. સોનાના પર્વત સમેરુના આકારનું અત્યંત વિશાળ શરીર હતું, જે યુદ્ધમાં શત્રુઓના હૃદયમાં ભય ઉત્પન્ન કરનારું અત્યંત બળવાન અને વીર હતું. ત્યારે સીતાજીના મનમાં વિશ્વાસ થયો. હનુમાનજીએ પાછું નાનું રૂપ ધારણ કરી લીધું. હે માતા, સાંભળો. વાનરોમાં ઘણા બળબુદ્ધિ નથી હોતા, પરંતુ પ્રભુના પ્રતાપથી અત્યંત નાના સર્પ પણ ગરુડને ખાઈ શકે છે. ભક્તિ, પ્રતાપ, તેજ અને બળથી ભરેલું હનુમાનજીની વાણી સાંભળીને સીતાજીના મનમાં સંતોષ થયો. શ્રી સીતાજીએ હનુમાનજીને શ્રી રામજીના પ્રિય જાણીને આશીર્વાદ આપ્યા કે હે તાત, તમે બળ અને શીલના ભંડાર થાવ. હે પુત્ર, તમે અજર, અમર અને ગુણોના ખજાનો થાવ. શ્રી રઘુનાથજી તમારા પર ઘણી કૃપા કરે, પ્રભુ કૃપા કરે. આવું કાનેથી સાંભળતા જ હનુમાનજી પૂર્ણ પ્રેમમાં મગ્ન થઈ ગયા. હનુમાનજીએ વારંવાર સીતાજીના ચરણોમાં શિર નમાવ્યું અને પછી હાથ જોડીને કહ્યું, હે માતા, હવે હું કૃતાર્થ થઈ ગયો. આપનો આશીર્વાદ અમોઘ છે. આ વાત પ્રસિદ્ધ છે. હે માતા, સાંભળો. સુંદર ફળવાળા વૃક્ષોને જોઈને મને ઘણી જ ભૂખ લાગી છે. સીતાજીએ કહ્યું, હે બેટા, સાંભળો. મોટા ભારે યોદ્ધા રાક્ષસ આ વનની રખેવાળી કરે છે. હનુમાનજીએ કહ્યું, હે માતા, જો આપ મનમાં સુખ માનો, પ્રસન્ન થઈને આજ્ઞા આપો, તો મને તેમનો ભય બિલકુલ નથી. હનુમાનજીને બુદ્ધિ અને બળમાં નિપુણ જોઈને જાનકીજીએ કહ્યું, જાઓ હે તાત, શ્રી રઘુનાથજીના ચરણોને હૃદયમાં ધારણ કરીને મીઠા ફળ ખાઓ. તેઓ સીતાજીને શીશ નમાવીને ચાલ્યા અને બગીચામાં પેસી ગયા. ફળ ખાધા અને વૃક્ષોને તોડવા માંડ્યા. ત્યાં ઘણા જ યોદ્ધા રખવાળી કરતા હતા. તેમાંથી કેટલાકને મારી નાખ્યા અને કેટલાકે જઈને રાવણને પોકાર કર્યો અને કહ્યું, હે નાથ, એક મોટો ભારે વાનર આવ્યો છે. તેણે અશોક વાટિકા ઉજાડી નાખી, ફળ ખાધા વૃક્ષોને ઉખાડી નાખ્યા અને રખેવાળોને મસળીને જમીન પર નાખી દીધા. આ સાંભળીને રાવણ ઘણો જ યોદ્ધા મોકલે. તેમને જોઈને હનુમાનજીએ ગર્જના કરી. હનુમાનજીએ સર્વ રાક્ષસોને મારી નાખ્યા. કેટલાક જે અદમુઆ હતા તે બુમરાણ કરતા નાઠા. પછી રાવણે અક્ષકુમારને મોકલ્યો. તે અસંખ્ય શ્રેષ્ઠ યોદ્ધાઓને લઈને ચાલ્યો. તેને આવતો જોઈને હનુમાનજી એક વૃક્ષ હાથમાં લઈને પટકાર્યો અને તેને મારીને મહાધ્વનિથી ગર્જના કરી. તેમણે સેનામાંથી કેટલાકને મારી નાખ્યા અને કેટલાકને મસળી નાખ્યા અને કેટલાકને પકડીને ધૂળમાં રગદોળી નાખ્યા. કેટલાક પાછા રાવણ પાસે જઈને પોકાર કર્યો કે હે પ્રભુ, વાનર ઘણો જ બળવાન છે. પુત્રનો વધ સાંભળીને રાવણ ક્રોધિત થઈ ગયો અને તેણે પોતાનો જ્યેષ્ઠ પુત્ર બળવાન મેઘનાથને મોકલ્યો. તેને કહ્યું કે હે પુત્ર, મારી ન નાખતો, તેને બાંધીને લાવજે. તે વાનર ક્યાંનો છે તે જોઈ લઈએ. ઇન્દ્રને જીતનારો અતુલનીય યોદ્ધા મેઘનાથ ચાલ્યો. ભાઈના માર્યા જવાનું સાંભળીને તેને ક્રોધ થઈ આવ્યો. હનુમાનજીએ જોયું કે આ વખતે ભયાનક યોદ્ધા આવ્યો છે. ત્યારે તેઓ કટકટાવીને ગરજ્યા અને દોડ્યા. તેણે એક ઘણું મોટું વૃક્ષ ઉખાડી લીધું અને તેના પ્રહારથી લંકેશ્વર રાવણના પુત્ર મેઘનાથને રથ વિનાનો કરી દીધો. રથને તોડીને તેને નીચે પાડી નાખ્યો. તેની સાથે જે મોટા યોદ્ધા હતા તેમને પકડીને હનુમાનજીએ પોતાના શરીરથી મસળવા લાગ્યા. તે સર્વને મારીને પછી મેઘનાથથી લડવા લાગ્યા. લડતા તેઓ એવા જણાતા હતા કે જાણે બે ગજરાજ ભીડાયા હોય. હનુમાનજીએ તેને એક ઠૂંસો મારીને વૃક્ષ પર જઈ ચડ્યા. તેને પડવાડ માટે મૂર્છા આવી ગઈ. પછી ઉઠીને તેણે ઘણી માયા રચી, પરંતુ પવનના પુત્ર તેનાથી જીતી શકતા નથી. અંતમાં તેણે બ્રહ્માસ્ત્રનું સંધાન કર્યું. ત્યારે હનુમાનજીએ મનમાં વિચાર કર્યો કે જો બ્રહ્માસ્ત્રને ન માનું તો તેનો અપાર મહિમા નષ્ટ પામશે. મેઘનાથે હનુમાનજીને બ્રહ્મબાણ માર્યું.
પરંતુ પડતી વખતે પણ તેઓએ ઘણી જ સેનાને મારી નાખી. જ્યારે તેણે જોયું કે હનુમાનજી મૂર્છિત થઈ ગયા ત્યારે તે તેમને પોતાના નાગપાસથી બાંધીને લઈ ગયો. શિવજી કહે છે, હે ભવાની સાંભળો, જેમનું નામ જપીને જ્ઞાની મનુષ્ય સંસારના બંધન કાપી નાખે છે તેમનો દૂત શું બંધનમાં આવી શકે છે? પરંતુ પ્રભુના કાર્ય માટે હનુમાનજીએ સ્વયં પોતાને બંધાવી લીધા. વાનરનું બંધાવું જાણીને રાક્ષસો દોડ્યા અને કૌતુક માટે સર્વ સભામાં આવ્યા. હનુમાનજીએ જઈને રાવણની સભા જોઈ. તેની અત્યંત પ્રભુતા કંઈ કહી શકાતી નથી. દેવો અને દિક્પાળો હાથ જોડીને ઘણી નમ્રતા સાથે ભયભીત થતા સર્વ રાવણની ભૃકુટી સામે જોઈ રહ્યા છે, તેનું વલણ જોઈ રહ્યા છે. તેવો આવો પ્રતાપ જોઈને હનુમાનજીના મનમાં જરાય ડર ન લાગ્યો. તે એવા નિઃશંક ઊભા રહ્યા જેમ સર્પોના સમૂહમાં ગરુડ નિઃશંક રહે છે. હનુમાનજીને જોઈને રાવણ દુર્વચન કહેતો ઘણો હસ્યો. પછી પુત્ર વધનું સ્મરણ કર્યું તો તેના હૃદયમાં વિષાદ ઉત્પન્ન થઈ ગયો. લંકાપતિ રાવણે કહ્યું, અરે વાનર, તું કોણ છે? કોના બળ તે વનને ઉજાડીને નષ્ટ કરી નાખ્યો? શું તે કદીએ મને કાનેથી નથી સાંભળ્યો? અરે શઠ, હું તને અત્યંત નિઃશંક જોઈ રહ્યો છું. તે ક્યાંય અપરાધે રાક્ષસોને માર્યા. અરે મૂર્ખ, બતાવ, શું તને પ્રાણ જવાનો ભય નથી? હનુમાનજીએ કહ્યું, હે રાવણ, સાંભળ, જેમનું બળ પામીને માયા સમસ્ત બ્રહ્માંડોનો સમૂહોનો રચના કરે છે, જેમના બળે હે 10 શીશ બ્રહ્મા વિષ્ણુ મહેશ સૃષ્ટિનું સર્જન પાલન અને સંહાર કરે છે, જેમના બળથી સહસ્ત્ર મુખ વાળો શેષજી પર્વત અને વન સહિત સમસ્ત ભંડારને સિર પર ધારણ કરે છે, જે દેવોની રક્ષાને માટે અનેક પ્રકારના દેહ ધારણ કરે છે અને જે તમારા જેવા મૂર્ખોને દંડ આપનાર છે, જેમણે શિવજીના કઠોર ધનુષ્યને તોડી નાખ્યું અને એ સાથે જ રાજાઓના સમૂહોને ગર્વનો ચૂરો કરી નાખ્યો, જેમણે ખર, દૂષણ, ત્રિશળા અને વાલીને મારી નાખ્યા, જે સર્વ અતુલનીય બળવાન હતા, જેના લેશ માત્ર બળથી તે સમસ્ત ચરાચર જગતને જીતી લીધું અને જેમની પ્રિય પત્ની તું ચોરીને હરી લાવ્યો છે. હું એમનો જ દૂત છું. હું તારી પ્રભુતાને ખૂબ જાણું છું. સહસ્ત્રાબાહુ સાથે તારું યુદ્ધ થયું હતું અને વાલી સાથે યુદ્ધ કરીને યશ પ્રાપ્ત કર્યું હતું. હનુમાનજીના માર્મિક વચન સાંભળીને રાવણે હસીને વાત ટાળી દીધી. હે રાક્ષસોના સ્વામી, મને ભૂખ લાગી હતી. મેં ફળ ખાધા અને વાનર સ્વભાવના કારણે વૃક્ષ તોડ્યા. હે માલિક, દેહ સર્વને પરમ પ્રિય છે. કુમાર્ગે ચાલનાર રાક્ષસ જ્યારે મને મારવા લાગ્યા ત્યારે જેમણે મને માર્યા તેમને મેં પણ માર્યા. તેમ છતાંય તારા પુત્ર મને બાંધી લીધો. મને પોતાના બંધાઈ જવાની કંઈ પણ લાજ નથી. મેં તો પોતાના પ્રભુનું કાર્ય પાર પાડવા ઈચ્છ્યું છે. હે રાવણ, હું હાથ જોડીને તમને વિનંતી કરું છું, તમે અભિમાન ત્યજીને મારી શિખામણ સાંભળો. તમે પોતાના પવિત્ર કુળનો વિચાર કરીને જુઓ અને બ્રહ્મને છોડીને ભક્તિ ભય હારી ભગવાનને ભજો. જે દેવો, રાક્ષસો અને સમસ્ત ચરાચરને ખાઈ જાય છે, તે કાળ પણ જેના ડરથી અત્યંત બીવે છે, તેમની સાથે કદાપી વેર ન રાખો અને મારા કહેવાથી જાનકીજીને આપી દો. ઘરના શત્રુ શ્રી રઘુનાથજી શરણાગતોનો રક્ષક અને દયાના સમુદ્ર છે. શરણે જવાથી પ્રભુ તમારો અપરાધ ભૂલીને તમને પોતાના શરણમાં રાખી લેશે. તમે શ્રી રામજીના ચરણ કમળોને હૃદયમાં ધારણ કરો અને લંકાનું અચળ રાજ્ય કરો. ઋષિ પુલસ્ત્યજીનો યશ નિર્મળ ચંદ્રમા સમાન છે. તે ચંદ્રમામાં તમે કલંક ન બનો. રામ નામ વિના વાણી શોભા નથી પામતી. મદમોહ છોડીને વિચાર કરી જોવો. હે દેવોના શત્રુ, સર્વ દાગીનાઓથી સજ્જ થયેલી સુંદરી પણ કપડાં વિના શોભતી નથી. રામ વિમુખ પુરુષની સંપત્તિ અને પ્રભુતા જે ભૂતકાળમાં રહી હોય, વર્તમાનમાં હોય અને ભવિષ્યમાં જે પ્રાપ્ત થવાની હોય તે સગડી ચાલી જાય છે અને તે ન પામવા સમાન થઈ જાય છે. જે નદીઓના મૂળમાં કોઈ જળસ્ત્રોત નથી, તે વર્ષા વીતી ગયા પછી તરત જ સુકાઈ જાય છે. હે રાવણ, સાંભળો, હું પ્રતિજ્ઞા કરીને કહું છું કે રામ વિમુખની રક્ષા કરનારાઓ કોઈ પણ નથી. હજારો શંકર, વિષ્ણુ અને બ્રહ્મા પણ શ્રી રામજીની સાથે દ્રોહ કરનાર તેમને બચાવી શકે
નહીં. મોહ જ જેમનું મૂળ છે એવા ઘણા પીડા આપનારા તમરૂપ અભિમાનને ત્યજી દો અને શ્રી રઘુકુળના સ્વામી કૃપાના સમુદ્ર ભગવાન શ્રી રામચંદ્રજીનું ભજન કરો. જોકે હનુમાનજીએ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને નીતિથી ભરપૂર ઘણા જ હિતની વાણી કહી તો પણ તે મહાન અભિમાની રાવણ ઘણું હસીને બોલ્યા કે અમને આ વાનર મોટો જ્ઞાની ગુરુ મળ્યો. અરે દુષ્ટ, તારું મૃત્યુ નિકટ આવી ગયું છે. અધમ મને શિખામણ આપવા આવ્યો છે? હનુમાનજીએ કહ્યું, આથી વિપરીત જ થશે. અર્થાત મૃત્યુ તારા સમીપ આવ્યું છે, મારા નહીં. આ તારો મતિભ્રમ છે. મેં પ્રત્યક્ષ જાણી લીધું છે. હનુમાનજીના વચન સાંભળીને તે ઘણો જ ખશિયાળો પડી ક્રોધિત થઈ ગયો. અરે, આ મૂર્ખનો પ્રાણ શીઘ્ર જ કેમ નથી હરી લેતા? સાંભળતા જ રાક્ષસો તેમને મારવા દોડ્યા. તે જ સમયે મંત્રીઓની સાથે વિભીષણ ત્યાં આવી પહોંચ્યા. તેણે શીશ નમાવીને અને ઘણી નમ્રતા સાથે રાવણને કહ્યું કે દૂતને મારવો ન જોઈએ. આ નીતિના વિરુદ્ધ છે. હે ગોસાઈ, અન્ય દંડ આપવામાં આવે. સર્વએ કહ્યું, ભાઈ, આ સલાહ ઉત્તમ છે. આ સાંભળતા જ રાવણ હસીને બોલ્યો, સારું, તો વાનરને ભંગ કરીને મોકલી આપવામાં આવે. હું સર્વને સમજાવીને કહું છું કે વાનરની મમતા પૂંછ પર હોય છે, માટે તેલમાં કાપડ બોળીને તે આની પૂંછડીએ બાંધીને પછી આગ ચાંપી દો. જ્યારે પૂંછ વિના આ વાનર ત્યાં જશે ત્યારે આ મૂર્ખ પોતાના માલિકને સાથે લઈ આવશે, જેમની પ્રશંસા એણે ઘણી કરી છે. હું જરા તેમની પ્રભુતા તો જોઉં. આ વચન સાંભળતા જ હનુમાનજી મનમાં મલકાયા. હું જાણી ગયો, સરસ્વતીજી સહાયક થયા છે. રાવણના વચન સાંભળીને મૂર્ખ રાક્ષસ ત્યાં જ પૂંછમાં આગ ચાંપવાની તૈયારી કરવા લાગ્યા. પૂંછડું વીંટવામાં એટલું કાપડ અને ઘી તેલ વપરાયું કે નગરમાં કાપડ, ઘી અને તેલ જ ન રહ્યું. હનુમાનજીએ એવો ખેલ કર્યો કે પૂંછડું વધતું ગયું. નગરવાસી લોકો કૌતુક જોવા આવ્યા. તેઓ હનુમાનજીને પગેથી ઠોકર મારે છે અને એમની બહુ મસ્કરી કરે છે. ઢોલ વાગે છે, સર્વ લોકો તાળીઓ પાડે છે. હનુમાનજીને નગરમાં ફેરવીને પછી પૂંછડામાં આગ ચાંપી દીધી. અગ્નિને બળતો જોઈને હનુમાનજી તરત જ ઘણા નાના રૂપમાં થઈ ગયા. બંધનમાંથી નીકળીને તેઓ સેનાની અટારીઓ પર જઈ ચડ્યા. તેમને જોઈને રાક્ષસોની પત્નીઓ ભયભીત થઈ ગઈ. તે સમયે ભગવાનની પ્રેરણાથી 49 પવનો એકી સાથે ફૂંકાવા લાગ્યા. હનુમાનજી અટ્ટહાસ્ય કરીને ગરજ્યા અને વધીને આકાશે જઈ પહોંચ્યા. દેહ ઘણો વિશાળ પરંતુ ઘણો જ હલકો છે. તેઓ દોડીને એક મહેલથી બીજા મહેલ પર ચડી જાય છે. નગર સળગી રહ્યું છે. લોકો બેહાલ થઈ ગયા. અગ્નિની કરોડો ભયંકર જ્વાળાઓ ભડકી રહી છે. હે બાપા, હાય માં, આ અવસર અમને કોણ બચાવશે? ચારે કોર આ જ પોકાર સંભળાઈ રહ્યા છે. અમે તો પહેલાંથી જ કહ્યું હતું કે આ વાનર નથી, વાનરનું રૂપ ધારેલો કોઈ દેવ છે. સાધુના અપમાનનું આ જ ફળ છે. નગરના અનાથના નગરની જેમ સળગી રહ્યું છે. હનુમાનજીએ એક જ ક્ષણમાં આખું નગર બાળી નાખ્યું. એક વિભીષણનું ઘર ન બળ્યું. શિવજી કહે છે, હે પાર્વતી, જેમણે અગ્નિ બનાવ્યો હનુમાનજી તેમના જ દૂત છે. આ જ કારણે તે અગ્નિથી બળતા નથી. હનુમાનજીએ એક છેડાથી લઈને બીજા છેડા સુધી ફરીને સમસ્ત લંકા બાળી નાખી. પછી તે સમુદ્રમાં કૂદી પડ્યા. પૂંછ બુજાવીને થાક દૂર કરીને અને પાછું નાનકડું રૂપ ધરીને હનુમાનજી શ્રી જાનકીજીને સામે હાથ જોડીને ઊભા રહી ગયા. હનુમાનજીએ કહ્યું, હે માતા, મને કોઈ ચિહ્ન નિશાની આપો, જેમ શ્રી રઘુનાથજીએ આપ્યું હતું. પછી સીતાજીએ ચૂડામણી ઉતારીને આપ્યું. હનુમાનજીએ હર્ષપૂર્વક તે લઈ લીધું. જાનકીજીએ ઉંગલી નિર્દેશ દ્વારા પ્રણામની ચેષ્ટા કરીને અર્થાત શ્રી રામજી લક્ષ્મણજીનું ધ્યાન કરીને આપના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું કે હે પ્રભુ, જો કે આપ સર્વ પ્રકારે પૂર્ણ કામ છો, તો પણ દીનો પર દયા કરવાનું આપનું બિરદ છે. માટે તે બિરદને યાદ કરીને હે નાથ, મારા મોટા સંકટને દૂર કરો. હે તાત, ઇન્દ્રપુત્ર જયંતની કથા સંભળાવજો અને પ્રભુને એમના બાણનો મહિમા સમજાવજો. જો મહિના માત્રમાં નાથ ન આવ્યા તો પછી મને જીવતી નહીં પામે. હે હનુમાન, કહો હું કઈ રીતે પ્રાણ રાખું? હે તાત, તમે પણ હવે જવાનું કહી રહ્યા છો. તમને જોઈને છાતી શીતળ થઈ હતી. પાછા મારા એ જ દિવસ અને એ જ રાત્રિના. હનુમાનજીએ જાનકીજીને સમજાવીને અનેક પ્રકારે ધીરજ આપી
અને એમના ચરણ કમળોમાં શીશ નમાવીને શ્રી રામજી પાસે જવા પ્રયાણ કર્યું. ચાલતી વખતે તેમણે મહાધ્વનિથી ભારે ગર્જના કરી, જેને સાંભળીને રાક્ષસોની સ્ત્રીઓના ગર્ભ પડવા લાગ્યા. સમુદ્ર લાંઘીને તેઓ આ પાર આવ્યા અને તેમણે વાનરોને કિલકિલાટનો નાદ સંભળાવ્યો. હનુમાનજીને જોઈને સર્વ હર્ષિત થઈ ગયા અને ત્યારે વાનરો પોતાનો નવો જન્મ થયો સમજ્યા. હનુમાનજીનું મુખ પ્રસન્ન છે અને શરીરમાં તેજ બિરાજમાન છે. આ શ્રી રામચંદ્રજીનું કાર્ય કરીને આવ્યા છે. સર્વે હનુમાનજીને ભેટ્યા અને ઘણા જ સુખી થયા, જેમ તડપતી માછલીને જળ મળી ગયું હોય. સર્વ હર્ષિત થઈને નવો ઇતિહાસ પૂછતા કહેતા શ્રી રઘુનાથજી પાસે ચાલ્યા. ત્યારે સર્વે લોકો મધુવનમાં આવ્યા અને અંગદની સંમતિથી સર્વેએ મધુર ફળ ખાધા. જ્યારે રખેવાળો રોકીને ના પાડવા લાગ્યો તો ઠૂસાઓના માર મારતા જ તે સર્વ રખેવાળો ભાગી છૂટ્યા. ત્યારે એ દધિમુખજી તથા અન્ય રક્ષકોએ જઈને સુગ્રીવને ફરિયાદ કરી કે યુવરાજ અંગદ વન ઉજાડી રહ્યા છે. આ સાંભળીને સુગ્રીવ હર્ષિત થયા કે વાનર પ્રભુનું કાર્ય કરી આવ્યા છે. જો સીતાજીની ભાળ ન મળી હોત તો શું તે મધુવનના ફળ ખાઈ શકવાના હતા? આ પ્રમાણે રાજા સુગ્રીવ મનમાં વિચાર કરી જ રહ્યા હતા કે સમાજ સહિત વાનરો આવી ગયા. સર્વેએ આવીને સુગ્રીવના ચરણોમાં શીશ નમાવ્યું. કપિરાજ સુગ્રીવ સર્વને ઘણા પ્રેમથી ભેટ્યા. તેમણે કુશળ પૂછ્યા. આપના ચરણોમાં દર્શનથી સર્વ કુશળ. શ્રી રામજીની કૃપાથી જ વિશેષ કાર્ય હતું તે થયું. જાંબવને કહ્યું કે હે નાથ, હનુમાને જ સર્વ કાર્ય કર્યું છે અને સર્વ વાનરોના પ્રાણ બચાવી લીધા. આ સાંભળીને સુગ્રીવજી હનુમાનજીને ફરીથી ભેટ્યા અને સર્વ વાનરો સાથે શ્રી રઘુનાથજી પાસે ચાલ્યા. શ્રી રામજીએ જ્યારે વાનરોને કાર્ય કરીને આવતા જોયા ત્યારે તેમના મનમાં વિશેષ હર્ષ થયો. બંને ભાઈઓ ગુફાની બહાર આવીને સ્ફટિક શિલા પર બેસી ગયા. સર્વે વાનર જઈને એમના ચરણોમાં નમી પડ્યા. દયાના ભંડાર શ્રી રઘુનાથજી સર્વને પ્રેમ સહિત ગળે લાગીને ભેટ્યા અને કુશળ પૂછ્યા. હે નાથ, આપના ચરણ કમળોમાં દર્શન પામવાથી હવે કુશળ છીએ. જાંબવને કહ્યું, હે રઘુનાથજી સાંભળો. હે નાથ, જેના પર આપ દયા કરો છો તેને સદાય કલ્યાણ અને નિરંતર કુશળ જ છે. દેવો, મનુષ્ય અને મુનિ સર્વ એના પર પ્રસન્ન રહે છે. તે જ વિજયી છે, તે જ વિનયી છે અને તે જ ગુણોના સમુદ્ર બની જાય છે. તેનું સુંદર યશ ત્રણેય લોકમાં પ્રકાશિત થાય છે. પ્રભુની કૃપાથી સર્વ કાર્ય થયું. આજે અમારો જન્મ સફળ થઈ ગયો. હે નાથ, પવનપુત્ર હનુમાને જે કરણી કરી તેનું 1000 મુખોથી એ વર્ણન નથી કરી શકાતું. પછી જાંબવને હનુમાનજીના સુંદર ચરિત્ર શ્રી રઘુનાથજીને સંભળાવ્યા. સાંભળવામાં કૃપાનિધાન શ્રી રામચંદ્રજીના મનને ઘણા જ ગમ્યા. તેમણે હર્ષિત થઈને હનુમાનજીને ફરી હૃદય સરસા ચાંપી દીધા અને કહ્યું, હે તાત કહો, સીતા કઈ રીતે રહે છે અને પોતાના પ્રાણોની રક્ષા કરે છે? હનુમાનજીએ કહ્યું, આપનું નામ રાત દિવસ ચોકી કરનારું છે. આપનું ધ્યાન જ કમાડ છે. નેત્રોને આપના ચરણોમાં લગાવેલા રાખે છે. એ જ તાળું છે. પછી પ્રાણ જાય તો ક્યાં માર્ગે? આવતી વેળાએ તેમણે મને ચૂડામણી ઉતારીને આપ્યો. શ્રી રઘુનાથજીએ તેને લઈને હૃદયે ચાંપી દીધો. હે નાથ, બંને નેત્રોમાં જળ ભરીને જાનકીજીએ મને થોડાક વચનો કહ્યા છે. નાના ભાઈ સહિત પ્રભુના ચરણ પકડજો અને કહેજો કે આપ દીનબંધુ છો, શરણાગતના દુઃખોને હરનારા છો અને હું મન, વચન અને કર્મથી આપના ચરણોની અનુરાગણી છું. તો એ સ્વામીએ મને ક્યાં અપરાધે ત્યાગી દીધી? હા, એક દોષ હું પોતાનો માનું છું કે આપનો વિયોગ થતાં જ મારા પ્રાણ જતા ન રહ્યા. પરંતુ હે નાથ, આ તો નેત્રોનો અપરાધ છે જે પ્રાણોને નીકળવામાં હઠપૂર્વક વિઘ્ન કરે છે. વિરહ અગ્નિ છે, શરીર રૂ છે અને શ્વાસ પવન છે. આ પ્રમાણે અગ્નિ અને પવનનો સંયોગ થવાથી આ શરીર ક્ષણ માત્રમાં બળી શકે છે. પરંતુ નેત્ર પોતાના હિતને માટે જળ વરસાવે છે, જેથી વિરહમાં અગ્નિથી પણ દેહ બળવા નથી પામતો. સીતાજીની વિપત્તિ બહુ મોટી છે. હે દીનદયાળુ, તે વગર કહે જ સારી છે. કહેવાથી આપને ઘણો કલેશ થશે. હે કરુણાનિધાન, તેમની એક એક પળ કલ્પ સમાન વીતે છે. માટે હે પ્રભુ, તુરત ચાલો અને પોતાની ભુજાઓના બળે દુષ્ટોનો સૈન્યને જીતીને
સીતાજીને લઈ આવો. સીતાજીનું દુઃખ સાંભળીને સુખના ધામ પ્રભુના કમળ નેત્રોમાં જળ ઉભરાયું. મન વચન દેહથી જેણે મારી એ જ ગતિ છે, તેને શું સ્વપ્નમાં એ વિપત્તિ આવી શકે? હનુમાનજીએ કહ્યું, હે પ્રભુ, વિપત્તિ તો એ જ છે જ્યારે આપનું ભજન સ્મરણ જ ન થાય. પરંતુ સીતાજીનો સઘળો સમય આપના જ અનન્ય ભજન ચિંતનમાં વીતે છે, માટે વિપત્તિ કેવી? પ્રભુ, રાક્ષસોની વાત જ કેટલી છે. આપ શત્રુને જીતીને જાનકીજીને લઈ આવશો. ભગવાન કહેવા લાગ્યા, હે હનુમાન, સાંભળ. તારા સમાન મારો ઉપકારી દેવ, મનુષ્ય અથવા મુનિ કોઈ પણ શરીરધારી નથી. હું તારો પ્રત્યુપકાર તો શું કરું? મારું મન પણ તારા સામે નથી થઈ શકતું. હે પુત્ર, સાંભળ. મેં મનમાં વિચાર કરીને જોઈ લીધું કે હું તારાથી ઋણમુક્ત નથી થઈ શકતો. દેવતાઓના રક્ષક પ્રભુ વારંવાર હનુમાનજીને જોઈ રહ્યા છે. નેત્રોમાં પ્રેમાશ્રુઓનું જળ ભરાયું છે અને શરીર અત્યંત પુલકિત થઈ ગયું. પ્રભુના વચન સાંભળીને અને એમના મુખ તથા અંગોને જોઈને હનુમાનજી હર્ષિત થઈ ગયા અને પ્રેમમાં વ્યાકુળ થઈને, હે ભગવાન, મારી રક્ષા કરો, રક્ષા કરો કહેતા શ્રીરામજીના ચરણોમાં નમી પડ્યા. પ્રભુએ એમને વારંવાર ઉઠાવવા ઈચ્છે છે, પરંતુ પ્રેમમાં ડૂબેલા હનુમાનજીને ચરણોમાંથી ઉઠવું ગમતું નથી. પ્રભુના કમળ હનુમાનજીના શિર ઉપર છે. એ સ્થિતિનું સ્મરણ કરીને અર્થાત હનુમાનજી રૂપ શિવજી પોતાના જ શિર શ્રી રામજીનો કરકમળમાં રાખેલો સમજીને શિવજી પ્રેમમગ્ન થઈ ગયા અને તેમને સમાધિ લાગી ગઈ. મનને સાવધાન કરીને શંકરજી અત્યંત સુંદર કથા કહેવા લાગ્યા. હનુમાનજીને ઉઠાડીને પ્રભુએ હૃદયે ચાપ્યા અને હાથ પકડીને અત્યંત નજીક બેસાડી દીધા. હે હનુમાન, કહો તો રાવણ દ્વારા સુરક્ષિત લંકા અને તેના ઘણા બંકા કોટને તમે કઈ રીતે સળગાવ્યો? હનુમાનજીએ પ્રભુને પ્રસન્ન જાણ્યા અને તેઓ અભિમાન રહિત વચન બોલ્યા. વાનરનો બસ આ જ મોટો પુરુષાર્થ છે કે તે એક ડાળીથી બીજી ડાળીએ ચાલ્યો જાય છે. મેં જે સમુદ્ર ઓળગીને સોનાનું નગર બાળ્યું અને રાક્ષસગણને મારી અશોકવનને ઉજાડી નાખ્યું, આ સર્વ તો શ્રી રઘુનાથજી આપનો જ પ્રતાપ છે. હે નાથ, આમાં મારી પ્રભુતા કંઈ પણ નથી. હે પ્રભુ, જેની ઉપર આપ પ્રસન્ન હો તેના માટે કંઈ પણ કઠિન નથી. આપનો પ્રભાવથી રૂ વડવા નળને નિશ્ચય જ બાળી શકે છે. હે નાથ, મને અત્યંત સુખ આપનારી પોતાની નિશ્ચલ ભક્તિ કૃપા કરીને આપો. હનુમાનજીની અત્યંત સરળ વાણી સાંભળીને હે ભવાની, ત્યારે પ્રભુ શ્રી રામચંદ્રજીએ એવમસ્તુ, એમ જ થાવ કહ્યું. હે ઉમા, જેણે શ્રી રામજીનો સ્વભાવ જાણી લીધો તેને ભજન સિવાયની બીજી વાત જ નથી ગમતી. આ સ્વામી સેવકનો સંવાદ જેના હૃદયમાં આવી ગયો તે જ શ્રી રઘુનાથજીના ચરણોની ભક્તિ પામી ગયો. પ્રભુના વચન સાંભળીને વાનરજનો કહેવા લાગ્યા, કૃપાળુ આનંદ કંદ શ્રી રામજીનો જય હો, જય હો, જય હો. પછી શ્રી રઘુનાથજીએ કપિરાજ શ્રી ગ્રીવને બોલાવ્યા અને કહ્યું, જવાની તૈયારી કરો. હવે વિલંબ શા કારણે કરાય? વાનરોએ તરત જ આજ્ઞા આપી. આ લીલા જોઈને ઘણા જ ફૂલ વરસાવીને અને હરખાઈને દેવતા આકાશમાંથી પોતપોતાના લોકે ચાલ્યા. વાનરરાજ સુગ્રીવે શીઘ્રતાથી વાનરોને બોલાવ્યા. સેનાપતિઓના સમૂહ આવી ગયા. વાનર રીંછોના ટોળા અનેક રંગોના છે અને તેમનામાં અતુલનીય બળ છે. તેઓ પ્રભુના ચરણોમાં શીશ નમાવે છે. મહાબળવાન રીંછ અને વાનર ગરજી રહ્યા છે. શ્રીરામજીએ વાનરોની સમસ્ત સેના જોઈ ત્યારે કમળ નેત્રોથી કૃપાપૂર્વક તેમની સામે દ્રષ્ટિ ફેરવી. રામ કૃપાનું બળ પામીને શ્રેષ્ઠ વાનરો જાણે પાંખોવાળા મોટા પર્વત થઈ ગયા. પછી શ્રી રામજીએ હરખાઈને પ્રસ્થાન કર્યું. અનેક સુંદર અને શુભ સુકન થયા. જેમની કીર્તિ સર્વ મંગળોથી પૂર્ણ છે તેમના પ્રસ્થાનના સમયે શુકન થવા આ નીતિ છે. પ્રભુનું પ્રસ્થાન જાનકીજીએ પણ જાણી લીધું. તેમના ડાબા અંગો ફરકીને જાણે કહી દેતા હતા કે શ્રી રામજી આવી રહ્યા છે. જાનકીજીએ જે સુકન થતા હતા તે રાવણ માટે અપશુકન થયા. સેના ચાલી નીકળી. તેનું વર્ણન કોણ કરી શકે છે? અસંખ્ય વાનરો અને રીંછ ગર્જના કરી રહ્યા છે. નખ જ જેમના શસ્ત્ર છે. તે ઈચ્છા અનુસાર ચાલનાર રીંછ વાનર પર્વતો અને વૃક્ષોને ધારણ કરીને કોઈ આકાશ માર્ગે અને કોઈ પૃથ્વી પર
ચાલ્યા જઈ રહ્યા છે. તેઓ સિંહ સમાન ગર્જના કરી રહ્યા છે. દિશાઓના હાથી વિચલિત થઈને ચીત્કારી રહ્યા છે. દિશાઓના હાથી ચીત્કારવા લાગ્યા. પૃથ્વી ડોલવા લાગી. પર્વત ચંચળ થઈ ગયા અને સમુદ્ર ખળબળી ઉઠ્યા. ગંધર્વ, દેવતા, મુનિ, નાગ, કિન્નર સર્વ મનમાં હરખાઈ કે હવે અમારા દુઃખ ટળી ગયા. કેરોડા ભયાનક વાનર યોદ્ધા દાંત કટકટાવે છે અને કરોડોએ દોડી રહ્યા છે. પ્રબળ પ્રતાપ કૌશલનાથ શ્રી રામજીનો જય હો એમ પોકારતા તેઓ એમના ગુણ સમૂહોનું ગાન કરી રહ્યા છે. ઉદાર સર્પરાજ શેષજી પણ સેનાનો ભાર નથી સહી શકતા. તેઓ વારંવાર મોહિત થઈ જાય છે અને વારંવાર કચ્છપની કઠોર પીઠને દાંતોથી પકડે છે. આમ કરતાં તેઓ એવા શોભી રહ્યા છે જાણે શ્રી રામચંદ્રજીની સુંદર પ્રસ્થાન યાત્રાને પરમ સુહામણી જાણીને તેની અચળ પવિત્ર કથાને સર્પરાજ શેષજી કચ્છપની પીઠ પર લખી રહ્યા હોય. આ પ્રમાણે કૃપાનિધાન શ્રી રામજી સમુદ્ર તટ એ જઈ રોકાયા. અનેક રીંછ વાનર યત્ર તત્ર ફળ ખાવા લાગ્યા. ત્યાં લંકામાં જ્યારથી હનુમાનજી લંકા બાળીને ગયા ત્યારથી રાક્ષસો ભયભીત રહેવા લાગ્યા. પોતપોતાના ઘરોમાં સર્વ વિચાર કરે છે કે હવે રાક્ષસ કુળની રક્ષા કયા ઉપાય એ નથી. જેના દૂતનું બળ વર્ણન નથી કરી શકાતું તેના સ્વયં નગરમાં આવવાથી કઈ ભલાઈ છે. દૂતીઓ દ્વારા નગરવાસીઓના વચન સાંભળીને મંદોદરી ઘણી જ વ્યાકુળ થઈ ગઈ. તે એકાંતમાં હાથ જોડીને રાવણના ચરણ પડી અને નીતિરસમાં રસબસ થયેલી વાણી બોલી, હે પ્રિયતમ, શ્રીહરિ સાથેનો વિરોધ ત્યજી દો. મારા કયાને અત્યંત હિતકારી જાણીને હૃદયમાં ધારણ કરો. જેમના દૂતની કરણીનો વિચાર કરતાં જ રાક્ષસોની સ્ત્રીઓના ગર્ભ પડી જાય છે. હે પ્રિય સ્વામી, જો ભલું ઈચ્છતા હો તો મંત્રીને બોલાવી તેની સાથે તેમને શ્રી રામજીની સ્ત્રીને મોકલી આપો. સીતા આપના કુળરૂપી કમળોના વનને દુઃખી આપનારી શિયાળાની રાત્રિ સમાન આવી છે. હે નાથ સાંભળો, સીતાને એ પરત કર્યા વિના શંભુ અને બ્રહ્માના કાર્ય છતાંય આપનું ભલું નહીં થઈ શકે. શ્રી રામજીના બાણ સર્પોમાં સમૂહ સમાન છે અને રાક્ષસોના સમૂહ દેડકા સમાન. જ્યાં સુધી તે એમની ગ્રેસી ન લે, ગળી ન જાય ત્યાં સુધીમાં હઠ છોડીને ઉપાય કરી લો. મૂર્ખ અને જગત પ્રસિદ્ધ અભિમાની રાવણ કાનેથી તેની વાત સાંભળીને ખૂબ હસ્યો. સ્ત્રીઓના સ્વભાવ ખરેખર જ બહુ ડરપોક હોય છે. મંગળમાં ભય કરો છો. તમારું મન ઘણું જ કાચું છે. જો વાનરોની સેના આવશે તો બિચારા રાક્ષસ તેને ખાઈને પોતાના જીવન નિર્વાહ કરશે. લોકપાળ પણ જેના ડરથી કાપે છે તેની સ્ત્રી થઈને ડરો છો. આ તો મોટા ઉપહાસની વાત છે. રાવણે આમ કહીને હસીને એને હૃદય ચાંપી દીધી અને મમતા વધારીને તે સભામાં ચાલ્યો ગયો. મંદોદરી હૃદયમાં ચિંતા કરવા લાગી કે પતિને વિધાતા પ્રતિકૂળ થઈ ગયા છે. જેવો જ તે સભામાં જઈને બેઠા તેને એવા ખબર મળ્યા કે શત્રુની સમસ્ત સેના સમુદ્રના સામા તટ આવી ગઈ છે. તેણે મંત્રીઓને પૂછ્યું કે ઉચિત સલાહ આપો. ત્યારે તે સર્વ હસ્યા અને બોલ્યા કે શાંતિથી બેઠા રહીએ. આપ દેવતાઓ અને રાક્ષસોને જીતી લીધા ત્યારે તો કંઈ શ્રમ જ નહોતો થયો, તો પછી વાનર અને મનુષ્ય કઈ ગણતરીમાં છે? મંત્રી, વેદ અને ગુરુ આ ત્રણેય જો ભય કે આશાએ એ પ્રિય બોલે છે એ તો રાજ્ય, શરીર અને ધર્મ આ ત્રણેયનો શીઘ્ર જ નાશ થઈ જાય છે. રાવણને માટે પણ એ જ સહાયતા આવી ઊભી છે. મંત્રી એને સંભળાવીને સ્તુતિ કરે છે. અવસર જાણીને વિભીષણજી આવ્યા. તેમણે મોટાબાઈના ચરણોમાં શીશ નમાવ્યું. પછી તે શીશ નમાવીને પોતાના આસન પર બેસી ગયા અને આજ્ઞા પામીને વિભીષણજી બોલ્યા, હે કૃપાળુ, જ્યારે આપે મને વાત સલાહ પૂછી જ છે તો હે તાત, હું પોતાની બુદ્ધિ અનુસાર આપને હિતની વાત કહું છું. જે મનુષ્ય પોતાનું કલ્યાણ, સુંદર યશ, સુબુદ્ધિ, શુભ ગતિ અને વિવિધ પ્રકારના સુખ ઈચ્છતો હોય તે, હે સ્વામી, પર સ્ત્રીના લલાટેને ચોથના ચંદ્રમાની જેમ ત્યજી દે છે. 14 ભુવનોનો એક જ સ્વામી હોય
તે પણ જીવોથી વેર કરીને રહી નથી શકતો. જે મનુષ્ય ગુણોનો સમુદ્ર અને ચતુર હોય તેને ભલે થોડોક જ લાભ કેમ ન હોય તો પણ કોઈ ભલો નથી કહેતો. વિભીષણે પંડિતો, પુરાણો અને વેદો દ્વારા સમસ્ત વાણીથી નીતિ વખાણી અને કહી, પણ તેને સાંભળતા જ રાવણ ક્રોધિત થઈને ઉઠ્યો અને બોલ્યો કે અરે ધૃષ્ટ, હવે મૃત્યુ તારા નિકટ આવી ગઈ છે. અરે મૂર્ખ, તું જીવે છે તો સદા મારો જીવાડેલો, પણ હે મૂઢ પક્ષ, તને શત્રુનો જ સારો લાગે છે. અરે ધૃષ્ટ, બતાવને જગતમાં એવો કોણ છે જેને મેં પોતાની ભુજાઓને બળે ન જીત્યો હોય. મારા નગરમાં રહીને પ્રેમ કરે છે તપસ્વીઓ પર. મૂર્ખ, તેમને જ જઈને મળ અને એમને જ નીતિ બતાવ. આવું કહીને રાવણે તેમને લાત મારી, પરંતુ નાના ભાઈ વિભીષણે વારંવાર તેના ચરણો જ પકડ્યા. શિવજી કહે છે, હે ઉમા, સંતની આ જ મોટાઈ છે કે નિંદા કરવા છતાં એ ભલું જ કરે છે. આપ મારા પિતા સમાન છો. ભલે તમે મને માર્યું, પરંતુ હે નાથ, આપનું ભલું શ્રી રામજીને ભજવામાં જ છે. આટલું કહીને વિભીષણ પોતાના મંત્રીઓને સાથે લઈને આકાશ માર્ગે ગયા અને સર્વને સંભળાવીને તેઓ આમ કહેવા લાગ્યા, શ્રી રામજી સત્ય સંકલ્પ અને પ્રભુ છે, અને હે રાવણ, તમારી સભા કાળને વશ છે. માટે હું હવે શ્રી રઘુવીરના શરણમાં જાઉં છું. મને દોષ ન આપતા. આમ કહીને વિભીષણ જેવા ચાલી નીકળ્યા કે તરત જ સર્વ રાક્ષસ આયુહીન થઈ ગયા. તેમનું મૃત્યુ નિશ્ચિત થઈ ગયું. શિવજી કહે છે, હે ભવાની, સાધુનું અપમાન તરત જ સંપૂર્ણ કલ્યાણની હાનિ કરી નાખે છે. રાવણે જે ક્ષણે વિભીષણને ત્યાગ્યો તે જ ક્ષણે તે અભાગ્યો ઐશ્વર્યથી હીન થઈ ગયો. વિભીષણજી હરખાઈને મનમાં અનેક મનોરથો કરતા શ્રી રઘુનાથજી પાસે ચાલ્યા. તેઓ વિચારતા જતા હતા, હું જઈને ભગવાનના કોમળ અને લાલ રંગના સુંદર ચરણ કમળોનું દર્શન કરીશ, જે સેવકોને સુખ આપનાર છે, જે ચરણોનો સ્પર્શ પામીને ઋષિ પત્ની અહલ્યા તરી ગઈ, અને જે દંડ વનને પવિત્ર કરનાર છે, જે ચરણોને જાનકીજીએ હૃદયમાં ધારણ કરી રાખ્યા છે. તે કપટ મોર્ગની સાથે પૃથ્વી પર દોડ્યા હતા, અને જે ચરણ કમળ સાક્ષાત શિવજીના હૃદયરૂપી સરોવરમાં બિરાજમાન છે. મારું અહોભાગ્ય છે કે તેમને જ આજે હું જોઈશ, જે ચરણોની પાદુકાઓમાં ભરતજીએ પોતાનું મન લગાવી રાખ્યું છે. આહા, આજે હું એ જ ચરણોને હમણાં જ જઈને આ નેત્રોથી જોઈશ. આ પ્રમાણે પ્રેમ સહિત વિચાર કરતા તેઓ શીઘ્ર જ સમુદ્રની આ પાર આવી ગયા. વાનરોએ વિભીષણને આવતો જોયો તો તેમણે માન્યું કે શત્રુનો કોઈ ખાસ દૂત છે. તેમને રોકીને તે સુગ્રીવની પાસે આવ્યા અને એમને સર્વે સમાચાર કહી સંભળાવ્યા. સુગ્રીવે કહ્યું, હે રઘુનાથજી, સાંભળો, રાવણનો ભાઈ આપને મળવા આવ્યો છે. પ્રભુ શ્રી રામજીએ કહ્યું, હે મિત્ર, તમે શું સમજો છો? તમારું મત શું છે? વાનરરાજ સુગ્રીવે કહ્યું, હે મહારાજ, સાંભળો, રાક્ષસોની માયા ઓળખી શકાતી નથી. આ ઈચ્છા અનુસાર રૂપ બદલનારો ન જાણે કયા કારણે આવ્યો છે. આ મૂર્ખ આપણો ભેદ લેવા આવ્યો છે, એટલે મને તો એ જ યોગ્ય લાગે છે કે એને બાંધી રાખવામાં આવે. શ્રી રામજીએ કહ્યું, હે મિત્ર, તમે નીતિ તો ઠીક વિચારી, પરંતુ મારું તો પ્રણ છે કે શરણાગતના ભયને હરી લેવો. પ્રભુના વચન સાંભળીને હનુમાનજી હર્ષિત થયા. ભગવાન કેવા શરણાગત વત્સલ્ય છે. શ્રી રામજી ફરી બોલ્યા, જે મનુષ્ય પોતાના અહિતનું અનુમાન કરીને શરણમાં આવેલાનો ત્યાગ કરી દે છે તે પામર છે, પાપમય છે, તેમને જોવામાંય હાનિ છે. જેને કરોડો બ્રાહ્મણોની હત્યા લાગી હોય, શરણમાં આવ્યા પછી હું તેને પણ નથી ત્યજતો. જીવ જેવા જ મારા સન્મુખી થાય છે તેવા જ એના કરોડો જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. પાપીઓના આ સહજ સ્વભાવ હોય છે કે મારું ભજન એને કદીએ નથી ગમતું. જો તે નિશ્ચય જ દૃષ્ટ હૃદયનો હોત તો શું તે મારા સન્મુખ આવી શકત? જે મનુષ્ય નિર્મળ મનનો હોય છે તે જ મને પામે છે. મને કપટ અને છળ છિદ્રો ગમતા જ નથી. જો રાવણે તેને ભેદ લેવા મોકલ્યો છે તો પણ તે હે સુગ્રીવ, આપણને તો કોઈ ભય કે હાનિ નથી, કારણ કે હે સખા, જગતમાં જેટલા પણ રાક્ષસો છે, લક્ષ્મણ પળવારમાં તે સર્વને મારી શકે છે. અને જો તે ભયભીત થઈને મારે શરણે આવ્યો છે તો હું તેને પ્રાણોની જેમ રાખીશ. કૃપાના ધામ શ્રી રામજીએ હસીને કહ્યું, બંને
એ જ દશામાં તેને લઈ આવો. ત્યારે અંગદ અને હનુમાનજી સહિત સર્વ વાનર કૃપાળુ શ્રી રામજીનો જય હો કહેતા ચાલ્યા. વિભીષણજીને આદર સહિત આગળ કરીને વાનરો પછી ત્યાં ચાલ્યા જ્યાં કરુણાની ખાણ શ્રી રઘુનાથજી હતા. નેત્રોને આનંદનું દાન આપનાર બંને ભાઈઓને વિભીષણજીએ દૂરથી જ જોયા. પછી શોભાના ધામ શ્રી રામજીને જોઈને તેઓ પલકવાર રોકીને સ્તબ્ધ થઈને એકી ટસે જોતા જ રહી ગયા. ભગવાનની વિશાળ ભુજાઓ છે, લાલ કમળ સમાન નેત્રો છે અને શરણાગતના ભયને નાશ કરનારું શ્યામ શરીર છે. સિંહના જેવો ખભો છે. વિશાળ વક્ષસ્થળ અત્યંત શોભા આપી રહ્યું છે. અસંખ્ય કામદેવના મનને મોહિત કરનારું મુખ છે. ભગવાનના સ્વરૂપને જોઈને વિભીષણજીના નેત્રોમાં જળ ભરાઈ આવ્યું અને શરીર અત્યંત પુલકિત થઈ ગયું. પછી મનમાં ધીરજ ધરીને તેમણે કોમળ વચન કહ્યા, હે નાથ, હું દસમુખ રાવણનો ભાઈ છું. હે દેવોના રક્ષક, મારો જન્મ રાક્ષસ કુળમાં થયો છે. મારું તામસી શરીર છે. સ્વભાવથી જ મને પાપ પ્રિય છે. જેમ ઘુવડને અંધકાર ઉપર સ્વાભાવિક રૂપે સ્નેહ હોય છે. હું કાનેથી આપનો સુયશ સાંભળીને આવ્યો છું કે પ્રભુ ભવના ભવનો નાશ કરનારા છે. હે દુઃખીઓના દુઃખ દૂર કરનારા અને શરણાગતને સુખ આપનારા શ્રી રઘુવરજી, મારી રક્ષા કરો, રક્ષા કરો. પ્રભુએ એમનું આવું કહીને દંડવત કરતા જોયા તો તેઓ અત્યંત હરખાઈને તુરત જ ઉઠ્યા. વિભીષણજીના દીન વચન સાંભળ્યા જે પ્રભુને મનમાં ઘણા જ ગમ્યા. તેમણે પોતાની વિશાળ ભુજાઓમાં પકડીને તેમને હૃદય સરસા ચાપી દીધા. નાના ભાઈ લક્ષ્મણજી સહિત ગળે મળીને તેમને પોતાની પાસે બેસાડીને શ્રી રામજી ભક્તોના ભયને હરનારા વચન બોલ્યા, હે લંકેશ, પરિવાર સહિત પોતાની કુશળતા કહો. તમારો નિવાસ ખોટી જગ્યાએ છે. દિવસ રાત દુષ્ટોની મંડળીમાં વસો છો. હે સખા, તમારો ધર્મ કયા પ્રકારે નભે છે હું તમારી સર્વ રીતિ જાણું છું. તમે અત્યંત નીતિ નિપુણ છો. તમને અનીતિ નથી ગમતી. હે તાત, નર્કમાં રહેવાનું વરદાન સારું છે, પરંતુ વિધાતા દૃષ્ટોનો સંગ ક્યારેય ન આપે. હે રઘુનાથજી, હવે આપના ચરણોનું દર્શન કરીને કુશળ છું. જે આપે પોતાના સેવક જાણીને મારા પર દયા કરી છે ત્યાં લગી જીવની કુશળતા નથી અને સ્વપ્નમાંય તેના મનને શાંતિ નથી કે જ્યાં સુધી તે શોકના ઘર વિષય ભોગોની કામનાઓને છોડીને શ્રી રામજીને નથી ભજતો. લોભ, મોહ, ઈર્ષા, મદ અને માન આદિ અનેક દૃષ્ટ ત્યાં સુધી જ હૃદયમાં વસે છે કે જ્યાં સુધી ધનુષ્ય બાણ અને કમરમાં ભાથો ધારણ કરેલા શ્રી રઘુનાથજી હૃદયમાં નથી વસતા. મમતા પૂર્ણ અંધારી રાત છે જે રાગ દ્વેષથી ઘુવડોને સુખ આપનારી છે. તે મમતારૂપી રાત્રિ ત્યાં સુધી જ જીવના મનમાં વસે છે જ્યાં સુધી પ્રભુનો પ્રતાપરૂપી સૂર્ય ઉદય નથી થતો. શ્રી રઘુનાથજી, આપના ચરણાવિંદના દર્શન કરીને હું કુશળ છું. મારે ભારે ભય ટળી ગયો. હે કૃપાળુ, આપ જેના પર અનુકૂળ થાઓ છો તેને ત્રણેય પ્રકારના ભવકુશળ નથી વ્યાપતા. હું અત્યંત નીચ સ્વભાવનો રાક્ષસ છું. મેં ક્યારેય શુભ આચરણ નથી કર્યું. જેમનું રૂપ મુનિઓનાય ધ્યાનમાં નથી આવતું તે પ્રભુએ સ્વયં હર્ષિત થઈને મને હૃદય સરસો ચાંપી દીધો. હે કૃપા અને સુખના પુંજ શ્રી રામજી, મારું અત્યંત અસીમ સૌભાગ્ય છે. મેં જે બ્રહ્મા અને શિવજી દ્વારા સેવિત યુગલ ચરણ કમળોની પોતાના નેત્રોથી જોયું. શ્રી રામજીએ કહ્યું, હે સખા સાંભળો, હું તમને પોતાનો સ્વભાવ કહું છું જેને કાકભૂષણજી, શિવજી અને પાર્વતીજી પણ જાણે છે. કોઈ મનુષ્ય જળ ચેતન જગતનો દ્રોહ હોય જો તે પણ ભયભીત થઈને મારા શરણે આવી જાય, મદ, મોહ તથા અનેક પ્રકારના છળ, કપટ આદિ અવગુણો ત્યાગી દે તો એના દોષો પર દ્રષ્ટિ ન કરી એટલે કે તેના અવગુણો તરફ ધ્યાન ન આપીને હું તેને શીઘ્ર સાધુ સમાન કરી નાખું છું. માતા, પિતા, ભાઈ, પુત્ર, સ્ત્રી, શરીર, ધન, ઘર, મિત્ર અને પરિવાર આ સર્વેના મમત્વરૂપી તાર ભેગા કરીને તે સર્વની એક દોરી વણીને તેના દ્વારા જ પોતાના મનને મારા
ચરણોમાં બાંધી દે છે, જે સમદર્શી છે, જેને કંઈ ઈચ્છા નથી અને જેના મનમાં હર્ષ, શોક અને ભય નથી. આવા સજ્જનને મારા હૃદયમાં એવા વસે છે જેમ લોભીના હૃદયમાં ધન વસ્યા કરે છે. તમારા જેવા સંત જ મને પ્રિય છે. હું અન્ય કોઈ કારણવશ દેહ ધારણ નથી કરતો. જે સગુણ ભગવાનનો ઉપાસક છે, બીજાના હિતમાં લાગ્યો રહે છે, નીતિ અને નિયમોમાં દ્રઢ છે અને જેને બ્રાહ્મણોના ચરણોમાં પ્રેમ છે, તે મનુષ્ય મારા પ્રાણોના સમાન છે. હે લંકાપતિ, સાંભળો, તમારામાં ઉપયુક્ત સર્વ ગુણ છે, એથી તમે મને અત્યંત જ પ્રિય છો. શ્રી રામજીના વચન સાંભળીને સર્વ વાનર સમૂહ કહેવા લાગ્યા, કૃપાના સમૂહ શ્રી રામજીનો જય હો. પ્રભુની વાણી સાંભળે જ તેને કાનો માટે અમૃત જાણીને વિભીષણજી ધરાતા નથી. તેઓ વારંવાર શ્રી રામજીના ચરણ કમળને પકડે છે. અપાર પ્રેમ છે, હૃદયમાં સમાતો નથી. વિભીષણજીએ કહ્યું, હે દેવ, હે ચરાચર જગતના સ્વામી, હે શરણાગતના રક્ષક, હે સર્વના હૃદયના ભીતરનું જાણનારા, સાંભળો. મારા હૃદયમાં પહેલાં કંઈક વાસના હતી, તે પ્રભુના ચરણોની પ્રીતિ રૂપ નદીમાં વહી ગઈ. હવે તો હે કૃપાળુ, શિવજીના મનને સદાય પ્રિય લાગનારી પોતાની પવિત્ર ભક્તિ મને આપો. એમ જ થાવ કહીને શ્રી રઘુવીર પ્રભુ શ્રી રામજીએ તરત જ સમુદ્રનું જળ મંગાવ્યું અને કહ્યું, હે સખા, જોકે તમારી ઈચ્છા નથી, પણ જગતમાં મારું દર્શન અમોધ છે, તે નિષ્ફળ જતું નથી. આવું કહીને શ્રી રામજીએ એમને રાજતિલક કરી દીધું. આકાશમાંથી પુષ્પોની અપાર વૃષ્ટિ થઈ. રાવણનો ક્રોધ પ્રચંડ અગ્નિ છે. વિભીષણનો આહ ભરીને નિશ્વાસ નાખ્યો એ વાયુ છે, જેને પામીને રાવણની ક્રોધાગ્નિ ભમકી ઉઠી. તેમાં બળતા વિભીષણને ભગવાન શ્રી રામજીએ બચાવી લીધા અને એને અખંડ રાજ્ય આપ્યું. શિવજીએ જે સંપત્તિ રાવણને 10 માથાની બલિ આપવાથી આપી હતી, એ જ સંપત્તિ શ્રી રઘુનાથજીએ વિભીષણને ઘણા જ સંકોચ સાથે, એટલે કે તેમને એમ લાગ્યું કે મેં કંઈ આપ્યું નથી. આવા પરમ કૃપાળુ પ્રભુને છોડીને જે મનુષ્ય બીજાને ભજે છે, તે શિંગડા પૂંછડા વગરના પશુ છે. પોતાના સેવક જાણીને વિભીષણને શ્રી રામજીએ અપનાવી લીધો. પ્રભુના સ્વભાવ વાનર કુળના મનને ઘણો ગમ્યો. પછી સર્વે કંઈ જાણનારા, સર્વના હૃદયોમાં વસનારા, સર્વે રૂપે સર્વેથી રહિત, ઉદાસીન ભક્તો પર કૃપા કરનારા તથા રાક્ષસોના કુળનો નાશ કરનારા, આ લીલાથી મનુષ્ય બનેલા શ્રી રામજી નીતિની રક્ષા કરનારા વચન બોલ્યા. હે વીર વાનરરાજ સુગ્રીવ અને લંકાપતિ વિભીષણ, સાંભળો. આ ઊંડા સમુદ્રને કઈ રીતે પાર કરી શકાય? અનેક જાતિના મગર, સર્પ અને માછલાથી ભરેલો આ અત્યંત અગાધ સમુદ્ર પાર કરવો સર્વ પ્રકારે કઠિન છે. વિભીષણજીએ કહ્યું, હે રઘુનાથજી, સાંભળો. જોકે આપનું બાણ જ કરોડો સમુદ્રને શોષનારું છે, તો પણ નીતિ એમ કહેવાય છે કે પહેલાં જઈને સમુદ્રને પ્રાર્થના કરવામાં આવે. હે પ્રભુ, સમુદ્ર આપના કુળમાં મોટા છે, તે વિચારીને ઉપાય બતાવી દેશે. પછી રીંછ અને વાનરોની સમસ્ત સેના વિના પરિશ્રમે સમુદ્રની પાર ઉતરી જશે. શ્રી રામજીએ કહ્યું, હે સખા, તમે ઠીક ઉપાય બતાવ્યો, આ જ કરવામાં આવે. જો દેવ સહાયક થાય. આ સલાહ લક્ષ્મણજીના મનને ઠીક ન લાગી. શ્રી રામજીના વચન સાંભળીને તો તેમને ઘણું જ દુઃખ થયું. લક્ષ્મણજીએ કહ્યું, હે નાથ, દેવનો શું ભરોસો? મનમાં ક્રોધ કરો અને સમુદ્રને સૂકવી નાખો. દેવ તો કાયરના મનનો એક આધાર છે. આળસુ લોકો જ દેવ દેવ પોકાર્યા કરે છે. આ સાંભળીને શ્રી રઘુવીર હસીને બોલ્યા, એમ જ કરીશ, મનમાં ધીરજ રાખો. એવું કહીને નાના ભાઈને સમજાવી પ્રભુ શ્રી રઘુનાથજી સમુદ્રની સમીપ ગયા. તેમણે પહેલાં શીશ નમાવીને પ્રણામ કર્યા, પછી કિનારા પર દર્ભ પથારીને બેસી ગયા. અહીં જ્યારે વિભીષણ પ્રભુની પાસે આવ્યા હતા, ત્યારે જ રાવણે એમની પાછળ દૂત મોકલ્યા હતા. કપટથી વાનરોનું શરીર ધારણ કરીને તેમણે સર્વ લીલાઓ જોઈ. તેઓ પોતાના હૃદયમાં પ્રભુના ગુણોની અને શરણાગત પર એમના સ્નેહની પ્રશંસા કરવા લાગ્યા. પછી તેઓ પ્રગટ રૂપમાં અત્યંત પ્રેમની સાથે શ્રી રામજીના સ્વભાવની પ્રશંસા કરવા લાગ્યા. તેઓ વેશ ભૂલી ગયા. પછી વાનરોએ જાણ્યું કે આ શત્રુના દૂત છે અને વાનરો તે સર્વને બાંધીને સુગ્રીવની પાસે લઈ આવ્યા. સુગ્રીવે કહ્યું, સર્વ વાનરો સાંભળો, રાક્ષસોના અંગ ભંગ કરીને મોકલી દો.
સુગ્રીવના વચન સાંભળીને વાનર દોડ્યો, દૂતોને બાંધીને તેમની સેનાની ચારે બાજુ ફેરવ્યો. વાનર તેમને અનેક પ્રકારે મારવા લાગ્યો. તેઓ દીન થઈને પોકારતા હતા, તોય વાનરોએ તેમને ન છોડ્યા. એ જ અમારા નાક કાન કાપશે તેને કૌશલ્યાધીશ શ્રી રામચંદ્રજીના સોગંદ છે. આ સાંભળીને લક્ષ્મણજીએ સર્વને નિકટ બોલાવ્યા. તેમને ઘણી દયા આવી, જેથી હસીને તેમણે રાક્ષસોને તુરત જ છોડાવી દીધા અને એમને કહ્યું, રાવણના હાથમાં આ ચિઠ્ઠી આપજો અને કહેજો, હે કુલઘાતક, લક્ષ્મણના શબ્દોને વાંચો. પછી તે મૂર્ખને વાણીથી આ મારો ઉદ્દાર કૃપાથી ભરેલો સંદેશો કહેજો કે સીતાજીની આપે તેમને શ્રી રામજીને મળો, નહીતર તમારો કાળ આવી ગયો છે. લક્ષ્મણજીના ચરણોમાં મસ્તક નમાવીને શ્રી રામજીના ગુણોની કથાનું વર્ણન કરતા દૂત તુરત જ ચાલી નીકળ્યા. શ્રી રામજીનો યશ કહેતા તેઓ લંકામાં આવ્યા અને તેમણે રાવણના ચરણોમાં શીશ નમાવ્યું. દસમુખ રાવણે હસીને વાત પૂછી, અરે સુખ, પોતાના કુશળ કેમ નથી કહેતો? પછી તે વિભીષણના સમાચાર સંભળાવ્યા. મૃત્યુ જેનું અત્યંત નિકટ આવી ગયું છે. મૂર્ખે રાજ્ય કરતાં કરતાં લંકાને ત્યાગી દીધી. અભાગ્યો હવે એ જવનું જીવડું બનશે. પછી રીંછ અને વાનરોની સેનાનો વૃત્તાંત કહે, જે કઠિન કાળની પ્રેરણાથી અહીં ચાલી આવી છે અને જેમના જીવનનો રક્ષક કોમળ ચિત્તવાળા બિચારો સમુદ્ર બની ગયો છે. અર્થાત તેમના અને રાક્ષસોની વચ્ચે સમુદ્ર ન હોત તો અત્યાર સુધીમાં રાક્ષસ તેમને મારીને ખાઈ ગયો હોત. પછી તે તપસ્વીઓની વાત કહે, જેના હૃદયમાં મારો ભારે ભય છે. તારો ભેટો તેમને થયો કે કાનેથી મારો સુયશ સાંભળીને જ પાછો ફરી ગયો. શત્રુ સેનાનું તેજ અને બળ બતાવતો કેમ નથી? તારું ચિત્ત ઘણું જ સ્તંભિત થઈ રહ્યું છે. દૂતે કહ્યું, હે નાથ, આપે જેમ કૃપા કરીને પૂછ્યું છે તેમ ક્રોધ છોડીને મારું કહ્યું માનો. મારી વાત પર વિશ્વાસ રાખ્યો. જ્યારે આપનો નાનો ભાઈ શ્રી રામજીને જઈને મળ્યો ત્યારે તેના પહોંચતા જ શ્રી રામજીએ તેને રાજતિલક કરી દીધું. અમે રાવણના દૂત છીએ આવું કાનેથી સાંભળીને વાનરોએ અમને બાંધીને ઘણા કષ્ટો આપ્યા, એટલા સુધી કે તેઓ અમારા નાક કાન કાપવા લાગ્યા. શ્રી રામજીની સોગંદ આપવાથી તેમણે અમને કંઈક છોડ્યા. હે નાથ, આપે શ્રી રામજીની સેના પૂછી તે તો 100 કરોડ મુખોથી વર્ણવી નથી કરી શકાતી. અનેક રંગોના રીંછ અને વાનરોની સેના છે, જે ભયંકર મુખવાળા, વિશાળ શરીરવાળા અને ભયાનક છે. જેને નગર બાળ્યું અને આપના પુત્ર અક્ષયકુમારને માર્યો, એનું બળ તો સર્વે વાનરોમાં ઓછું છે. અસંખ્ય નામવાળા ઘણા જ કઠોર અને ભયાનક યોદ્ધા છે. તેમનામાં અસંખ્ય હાથીઓનું બળ છે અને તેઓ ઘણા જ વિશાળ છે. દ્વિવિધ, મયંક, નીલ, નલ, અંગદ, ગદ, વિકાટ્રસ્ય, દીધમુખ, કેસરી, નિઠસ, સટ અને જામવન એ સર્વે બળના ભંડાર છે. આ સર્વે વાનરો બળમાં સુગ્રીવ સમાન છે અને એમના જેવા એક બે નહીં કરોડો છે. તે અનેકોને ગણી જ ગુણ શકે છે. શ્રી રામજીની કૃપાથી તેમનામાં અતુલનીય બળ છે. તે ત્રણેય લોકોને તૃણની સમાન સમજે છે. હે દસગ્રીવ, મેં કાનેથી એવું સાંભળ્યું છે કે 18 પદ્મ તો એકલા વાનરોના સેનાપતિ જ છે. હે નાથ, એ સેનામાં એવો કોઈ વાનર નથી જે આપને રણમાં જીતી ન શકે. સર્વ અત્યંત ક્રોધથી હાથે મસળે છે, પણ શ્રી રઘુનાથજી તેમને આજ્ઞા નથી આપતા. અમે માછલીઓ અને સર્પો સહિત સમુદ્રને શોષી લઈશું, નહીતર મોટા મોટા પર્વતોથી એને ભરીને પૂરી દઈશું અને રાવણને મસળીને ધૂળમાં મેળવી દઈશું. સર્વે વાનરો આવા જ વચન કહી રહ્યા છે. સર્વે સ્વાભાવિક રૂપે નીડર છે. એવી રીતે ગરજે છે અને આગળ વધે છે જાણે લંકાને ગળી જ જવાના ઈચ્છતા હોય. બધા વાનર રીંછ સ્વાભાવિક રૂપે જ શૂરવીર છે. વળી એમના માથે પ્રભુ શ્રી રામજી છે, જેઓ રાવણ જ નહીં સંગ્રામમાં કરોડો કાળને પણ જીતી શકે છે. શ્રી રામચંદ્રજીના તેજ, બળ અને બુદ્ધિની અધિકતાને લાખો શેષ પણ નથી ગાઈ શકતા. તેઓ એક જ બાણથી સેંકડો સમુદ્રને શોષી શકે છે. પરંતુ નીતિ નિપુણ શ્રી રામજી આપના ભાઈને ઉપાય પૂછ્યો. વિભીષણના વચન સાંભળીને શ્રી રામજી સમુદ્ર પાસે રસ્તો માંગી રહ્યા છે. તેમના મનમાં કૃપા ભરેલી છે એટલે તેઓ તેને શોષતા નથી. દૂતના આ વચન સાંભળતા જ રાવણ ખૂબ હસ્યો અને બોલ્યો, જ્યારે આવી બુદ્ધિ છે ત્યારે જ તો વાનરોનો
એ સેવક બનાવ્યા છે. સ્વાભાવિક રૂપે જ બીકણ વિભીષણના વચનને પ્રમાણ કરીને તેમણે સમુદ્ર સાથે હઠ નિર્ધારી છે. અરે મૂર્ખ, જૂઠી મોટાઈ શું કરે છે? બસ મેં શત્રુના બળ અને બુદ્ધિનો તાગ પામી લીધો. જેના વિભીષણ જેવા બીકણ મંત્રી હોય તેને જગતમાં વિજય અને ઐશ્વર્ય ક્યાં? દૃષ્ટ રાવણના વચન સાંભળીને દૂતનો ક્રોધ વધી ગયો. તેણે તક જોઈને પત્રિકા કાઢી અને કહ્યું, શ્રી રામજીના નાના ભાઈ લક્ષ્મણે આ પત્રિકા આપી છે. હે નાથ, આને વાંચવીને છાતી ટાઢી કરો. રાવણે હસીને તેને ડાબા હાથમાં લીધી અને મંત્રીને બોલાવીને તે મૂર્ખ તેને વાંચવા લાગ્યો. પત્રિકામાં લખ્યું હતું, અરે મૂર્ખ, કેવળ વાતોથી જ મનને રાજી કરીને પોતાના કુળને નષ્ટ ભ્રષ્ટ ન કર. શ્રી રામજીથી વિરોધ કરીને તું વિષ્ણુ, બ્રહ્મા અને મહેશની શરણમાં જવા છતાંય નહીં બચે. કાં તો અભિમાન છોડીને પોતાના નાના ભાઈ વિભીષણની જેમ પ્રભુના ચરણ કમળોનો ભ્રમણ બની જા, અથવા અરે દૃષ્ટ, શ્રી રામજીના બાણરૂપ અગ્નિમાં પરિવાર સહિત પતંગિયું થઈ જા. પત્રિકા સાંભળતા જ રાવણ મનમાં ભયભીત થઈ ગયો, પરંતુ મુખેથી મલકાતો તે સર્વને સંભળાવીને કહેવા લાગ્યો, જેમ કોઈ પૃથ્વી પર પડેલો આકાશને હાથથી પકડવાની ચેષ્ટા કરતો હોય તેવી જ રીતે આ નાનો તપસ્વી લક્ષ્મણ કરે છે. દૂતે કહ્યું, હે નાથ, અભિમાની સ્વભાવને ત્યજીને આ પત્રમાં લખેલી સર્વ વાતોને સત્ય સમજો. ક્રોધ છોડીને મારા વચન સાંભળો. હે નાથ, શ્રી રામજી સાથે વેર તજી દો. જો કે શ્રી રઘુવીર સમસ્ત લોકોના સ્વામી છે, પણ એમનો સ્વભાવ અત્યંત કોમળ છે. મળતા જ પ્રભુ આપ પર કૃપા કરશે અને આપનો એક પણ અપરાધ તેઓ હૃદયમાં રાખશે નહીં. જાનકીજી શ્રી રઘુનાથજીને આપી દો. હે પ્રભુ, આટલું કહેવું મારું માનો. જ્યારે તે દૂત જાનકીજીને આપવા માટે કહ્યું ત્યારે દૃષ્ટ રાવણે તેને લાત મારી. તે પણ વિભીષણની જેમ ચરણોમાં શીશ નમાવીને ત્યાં જ ચાલ્યો જ્યાં કૃપાસાગર શ્રી રઘુનાથજી હતા. પ્રણામ કરીને તેણે પોતાની કથા સંભળાવી અને શ્રી રામજીની કૃપાથી પોતાની ગતિ મુનિનું સ્વરૂપ પામ્યો. શિવજી કહે છે, હે ભવાની, તે જ્ઞાની મુનિ હતો. અગસ્ત્ય ઋષિના શાપથી રાક્ષસ થયો હતો. વારંવાર રામજીના ચરણોની વંદના કરીને તે મુનિ પોતાના આશ્રમે ચાલ્યો ગયો. અહીં 3 દિવસ વીતી ગયા, પરંતુ જળ સમુદ્ર નમ્રતાને માનતો નથી. ત્યારે શ્રી રામજી ક્રોધ સહિત બોલ્યા, વિના ભયે પ્રીતિ થતી નથી. હે લક્ષ્મણ, ધનુષબાણ લાવો, હું અગ્નિબાણથી સમુદ્રને શોષી લઉં. મૂર્ખને વિનય, કુટિલને પ્રીતિ સ્વાભાવિક જ, કંજૂસને સુંદર નીતિ, મમતામાં ફસાયેલા મનુષ્યને જ્ઞાનની કથા, અત્યંત લોભીને વૈરાગ્યનું વર્ણન, ક્રોધીને શાંતિની વાત અને કામીને ભગવાનની કથા. આનું ફળ એવું જ હોય છે જેમ ખારા પાટમાં બીજ વાવવાથી થાય છે. આવું કહીને શ્રી રઘુનાથજીએ ધનુષ્ય ચડાવ્યું. આ મત લક્ષ્મણજીના મનને ઘણો જ ઠીક લાગ્યો. પ્રભુએ ભયાનક અગ્નિબાણનું સંધાન કર્યું, જેથી સમુદ્રના હૃદયની અંદર અગ્નિ જ્વાળા ઉઠી. મગર, સર્પ તથા માછલાઓના સમૂહો વ્યાકુળ થઈ ગયા. જ્યારે સમુદ્ર જીવોને બળતો જોયો ત્યારે સોનાના થાળમાં અનેક મણીઓને ભરીને અભિમાન છોડી તે બ્રાહ્મણના રૂપમાં આવ્યો. કાકભૂષુંડજી કહે છે, હે ગરુડજી, સાંભળો. ભલે કોઈ કરોડો ઉપાય કરીને સિંચે, પણ કેળ તો કાપ્યા પછી જ ફળે છે. એ નીચ નમ્રતાથી નથી માનતો, તેને વડવાથી જ તે નમે છે. સમુદ્રએ ભયભીત થઈને પ્રભુના ચરણ પકડીને કહ્યું, હે નાથ, મારા સર્વ દોષ ક્ષમા કરો. હે નાથ, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી આ સર્વની કરણી સ્વભાવથી જ જળ છે. આપની પ્રેરણાથી માયાએ એમની સૃષ્ટિની માટે ઉત્પન્ન કર્યા છે. સર્વ ગ્રંથોએ આ જ ગાયું છે. જેના માટે સ્વામીની જેવી આજ્ઞા છે તે જ રીતે રહેવામાં તે સુખ પામે છે. પ્રભુએ સારું કર્યું મેં જે મને દંડ આપ્યો, પરંતુ મર્યાદા પણ આપની જ બનાવેલી છે. ઢોલ, ગમાર, શૂદ્ર, પશુ અને સ્ત્રી આ સર્વને દંડના અધિકારી છે. પ્રભુના પ્રતાપથી હું સુકાઈ જઈશ અને સેના પાર ઉતરી જશે. એમાં મારી મોટાઈ નથી, મારી મર્યાદા નહીં રહે. તો પણ પ્રભુની આજ્ઞા અચૂક છે, અર્થાત આપની આજ્ઞાનું ઉલ્લંઘન નથી થઈ શકતું એવું વેદો ગાય છે. હવે આપને જે ઠીક લાગે તે જ હું તુરંત જ કરું. સમુદ્રના અત્યંત નમ્ર વચન સાંભળીને કૃપાળુ શ્રી રામજીએ મલકાઈને કહ્યું, હે તાત, જે રીતે વાનરોની સેના પાર ઉતરી જાય તે ઉપાય બતાવો. સમુદ્રએ કહ્યું, હે નાથ, નીલ અને નલ 2 વાનર ભાઈઓ છે. તેમને નાનપણમાં ઋષિઓને આશીર્વાદ મેળવ્યા હતા. તેમના સ્પર્શ
કરી લેવાથી જે ભારે ભારે પર્વત પણ આપના પ્રતાપથી સમુદ્ર પર તરી જશે. હું પણ પ્રભુની પ્રભુતાને હૃદયમાં ધારણ કરીને પોતાના બળ અનુસાર જ્યાં સુધી મારાથી બનશે સહાયતા કરીશ. હે નાથ, આ રીતે સમુદ્રને બંધાવો જેથી ત્રણેય લોકમાં આપનો સુંદર યશ ગવાય. આ બાણથી મારા ઉત્તર કિનારે રહેનારા પાપના ભંડાર દુષ્ટ મનુષ્યનો વધ કરો. કૃપાળુ અને રણધીર શ્રી રામજીએ સમુદ્રના મનની પીડા સાંભળીને તેને તરત જ હરી લીધી, અર્થાત બાણથી એ દુષ્ટોનો વધ કરી લીધો. શ્રી રામજીના ભારે બળ અને પૌરુષને જોઈને સમુદ્ર હર્ષિત થઈને સુખી થઈ ગયો. તેણે એ દુષ્ટોનું સમસ્ત ચરિત્ર પ્રભુને કહી સંભળાવ્યું. પછી ચરણોની વંદના કરીને સમુદ્ર ચાલ્યો ગયો. સમુદ્ર પોતાના સ્થાને ચાલ્યો ગયો. શ્રી રઘુનાથજીને આ મત તેની સલાહ ઠીક લાગી. આ ચરિત્ર કળિયુગના પાપોને હરનારું છે. તેને તુલસીદાસે પોતાની બુદ્ધિ પ્રમાણે ગાયું છે. શ્રી રઘુનાથજીના ગુણ સમૂહો સુખના ધામ અને સંદેહનો નાશ કરનારા અને વિષાદનું દમન કરનારા. અરે મૂર્ખ મન, તું સંસારના સર્વ આશા ભરોસા ત્યાગીને નિરંતર આને ગા અને સાંભળ. શ્રી રઘુનાથજીના ગુણગાન સંપૂર્ણ સુંદર મંગળોને આપનાર છે. જે આને આદર સહિત સાંભળે છે તે વિના કોઈ સાધન વિના જ ભવસાગરને તરી જાય છે. માસ પારાયણ 24મો વિશ્રામ. કળિયુગના સમસ્ત પાપોનો નાશ કરનાર શ્રી રામચરિત માનસનો આ 5મો સોપાન સમાપ્ત થયો. સુંદરકાંડ સમાપ્ત. જય શ્રી રામ.